Hello everyone, welcome to all of you. Liberty Academy NEET પેપર સોલ્યુશન ફોર બાયોલોજીમાં હું છું તુષાર દેસાઈ. આપણે અહીંયા બાયોલોજી સબ્જેક્ટના 2018ના નીટના પેપરનું સોલ્યુશન કરીશું અને સાથે MCQs જે છે એ સોલ્વ કરવા માટેની અમુક મેથડ્સ છે અને કેટલી વ્યવસ્થિત વાતો જે છે કે જે આપણે રીડિંગ માટે વગેરે પ્રક્રિયા દરમિયાન ધ્યાનમાં રાખવાની હોય તો એ બધી જ બાબતોની આપણે અહીંયા પેપર સોલ્યુશન સાથે જે છે એ ડિસ્કશન કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરીએ 2018 પેપર સોલ્યુશન. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે વાત કરીએ તો નીટ 2018નું આપણી પાસે અહીંયા એનાલિસિસ છે જેમાં આપણને બોટનીનું એનાલિસિસ આપવામાં આવેલું છે. ઓકે, બોટની એનાલિસિસની અંદર આપણને કેટલાક ક્વેશ્ચન જે પૂછાયેલા છે. જો 2018ના જે પેપર છે 2018ના જે પેપર છે એ પેપરની અંદર કેટલાક ચેન્જીસ થયેલા હતા અને એ ચેન્જીસ કયા છે તો કે અહીંયા બોટનીના ક્વેશ્ચન્સ જે છે એ થોડા વધારે પૂછવામાં આવેલા છે. ઓકે, થોડા વધારે છે જેમાં તમે જોશો તો ઇઝી છે, મીડિયમ છે અને હાર્ડ. એઝ યુઝ્યુઅલી આપણે ક્વેશ્ચનને 3 કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ. ઇઝી, મીડિયમને આપણે મોડરેટેડ પણ કહીએ છીએ એન્ડ ધેન આફ્ટર હાર્ડ. પણ અહીંયા જોશો તો ઓલમોસ્ટ 59 ક્વેશ્ચન્સ જે છે એ બોટની સેક્શનમાંથી હતા જ્યારે ઝૂલોજી સેક્શનમાંથી ક્વેશ્ચન ઓછા હતા. આઉટ ઓફ વિચ 26 વોઝ વેરી ઇઝી, મીડિયમ 31 ક્વેશ્ચન હતા, હાર્ડ જોઈએ તો 2 ક્વેશ્ચન જ આપણને મળે છે. ટોટલ 59 ક્વેશ્ચન બોટની કવર કરે છે, બરાબર. અને જો તમે ઝૂલોજી એનાલિસિસની વાત કરો તો ઇઝી ક્વેશ્ચન, મીડિયમ ક્વેશ્ચન અને હાર્ડ ક્વેશ્ચનની અંદર જોવા જઈએ તો અહીંયા આપણને 19 ક્વેશ્ચન જે છે એ ઇઝી હતા, 8 જે છે એ મીડિયમ હતા અને હાર્ડ જે છે એ 4 ક્વેશ્ચન હતા. ઓવરઓલ જો આપણે જોવા જઈએ તો લગભગ 31 ક્વેશ્ચન જે છે એ આપણને ઝૂલોજી સેક્શનમાંથી પૂછવામાં આવેલા હતા. મોસ્ટ ઓફ પેપર કે જે નીટના દર વર્ષે બનતા હોય છે એમાં બોટની, બરાબર છે, બોટની અને ઝૂલોજી આ બંને વચ્ચે બેલેન્સ બનાવી રહેતું હોય છે. લગભગ પ્લસ માઇનસ જે છે એ 3 થી 4 ક્વેશ્ચન નીકળતા હોય છે કે જેમાં પ્લસ માઇનસ થતું હોય, પણ અહીંયા થોડુંક વેરિએશન વધારે જોવા મળેલું. આવનારા સમયની અંદર પણ જો આપણે જોવા જઈશું તો બંનેનું રેશિયો જે છે એ ઓલમોસ્ટ આપણને સેમ જ દેખાશે. આપણે વાત કરીએ આગળ. હવે તો આપણે ક્વેશ્ચન સોલ્યુશનની શરૂઆત કરીએ જેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કેસ્પેરિયન પટ્ટીઓ જે છે એ ક્યાં જોવા મળે છે. આવો એક આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. અધિસ્તર, બાહ્યક એટલે કોર્ટેક્સ, પરિચક્ર કે અંતઃસ્તર. હવે અહીંયા આપણે 2 વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. આપણે ભણી ગયા હોઈએ, આપણને ખ્યાલ જ હોય, આપણને ખ્યાલ હોવો જોઈએ કે સંદ્રવ્ય પથ શું છે અને અપદ્રવ્ય પથ શું છે, બરાબર. ઓકે, સેલ ટુ સેલ ટ્રાન્સફર જે પાણીનું વહન હોય તો એમાં સંદ્રવ્ય પથ સંકળાયેલો છે, બોર્ડર થ્રુ વહન થતું હોય એમાં અપદ્રવ્ય પથ જે છે એ સંકળાયેલો છે. પણ જ્યારે આ મૂળની અંદર પાણીનું શોષણ થતું હોય ત્યારે એક જગ્યા એવી આવશે, બરાબર, એ જગ્યા પાસે એક સ્ટ્રીપ આવી જશે જેને આપણે લોકો કાસ્પેરિયન સ્ટ્રીપ આપશું નામ, બરાબર છે. કાસ્પેરિયન પટ્ટી, બરાબર. કાસ્પેરિયન પટ્ટી પોતે હવે કેવી છે તો કે પાણી માટે અપ્રવેશશીલ છે, બરાબર. અને આ જે ભાગ છે એ કયો છે મિત્રો તો કે એ અંતઃસ્તર છે. અંતઃસ્તર પાસેથી આગળ હવે પાણીનું વહન માત્ર સંદ્રવ્ય પથ દ્વારા જ થશે, અપદ્રવ્ય પથ દ્વારા થશે નહીં. આ વસ્તુ આપણે વનસ્પતિમાં વહનમાં ભણી ચૂક્યા છીએ. તો કાસ્પેરિયન પટ્ટી આપણને ક્યાં જોવા મળશે તો કે અંતઃસ્તર જે છે એના પાસે, બરાબર. ઓકે, સ્થૂલન ધરાવતી કાસ્પેરિયન પટ્ટી. તો અહીંયા આપણો આન્સર જે છે એ અંતઃસ્તર થાય છે એટલે કે આપણો ડી આન્સર જે છે એ શું છે, સાચો છે, બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ. આપણે કીધું છે હવે કે જે વનસ્પતિઓને ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ હોય કે બિલકુલ ન હોય એવું કોણ છે. કઈ વનસ્પતિ જે કીધી છે આપણને કે જેમાં ખૂબ ઓછી દ્વિતીય વૃદ્ધિ હોય અથવા તો બિલકુલ ન હોય એવા ઓપ્શન જો આપણે જોવા જઈએ
તો ગ્રાસ કીધું છે, શંકુ વૃક્ષો એટલે કે આપણને કોનિફર્સ કીધા છે, આવૃતબીજધારીઓ અને સાયકેટ્સ. હવે અહીંયા આપણે જોવા જઈએ તો ઇનિશિયલી ગ્રાસની જો આપણે વાત કરીએ ને, બરાબર, તો એની અંદર આ વસ્તુ લાગુ પડી શકે કે એની અંદર ખૂબ જ ઓછી અથવા તો બિલકુલ ન હોય એ પ્રકારની દ્વિતીય વૃદ્ધિની વાત આપણે કરી શકીએ. તો આપણો અહીંયા જે આન્સર થાય છે એ છે ઘાસ, બરાબર છે, ગ્રાસીસ જેને કહીએ. તો આપણો આન્સર છે એ, બરાબર. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે સ્વીટ પોટેટો, જેને આપણે લોકો શક્કરિયા કહીએ છીએ, એ શાનું રૂપાંતરણ છે? આપણે લોકો જ્યારે પ્લાન્ટ ફિઝિયોલોજીની વાત કરતા પ્લાન્ટ મોર્ફોલોજીની વાત કરતા હોઈએ ત્યારે એક વસ્તુ આપણને ખાસ ખ્યાલ હોય, આપણે ભણી ચૂક્યા છીએ કે વિવિધ પ્રકારના મૂળ ભણી ચૂક્યા છીએ, જેમાં આપણે લોકો તંતુમય, બરાબર છે, કે સોટીમય મૂળની વાત કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે કેટલાક એવા રચનાઓની વાત કરી ચૂક્યા છીએ જે કે મૂળ સિવાયની છે, બરાબર, જેમ કે કેટલાક પ્રકાંડ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો સ્વીટ પોટેટો જે છે એ આપણને શેનું એક્ઝામ્પલ અહીંયાથી આપેલું છે? મિત્રો, સ્વીટ પોટેટો જે છે એ એક્ઝામ્પલ છે અપસ્થાનિક મૂળ, બરાબર છે. તો અહીંયા આપણો આન્સર થાય છે સી, દેટ ઇઝ કે જેને આપણે અપસ્થાનિક મૂળ એવું કહેશું, બરાબર છે. શ્વસન મૂળ તમને શામાં જોવા મળે છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આપણને કીધું છે કે લવણોદ્ભિદ વનસ્પતિ, માંસભક્ષી વનસ્પતિ, મુક્ત તરતી જલજ વનસ્પતિ અને નિમજ્જિત ડૂબેલી જલજ વનસ્પતિ. હવે જો ખાસ તો શ્વસન મૂળની સાથે મેન્ગ્રુવ્સને ઘણો ગાઢ સંબંધ છે. વાત કરીએ, ખ્યાલ આવે એવો વિસ્તાર, બરાબર, કે જે જગ્યા ઉપર મેન્ગ્રુવ્સ હોય તો એ ક્યાં છે ભાઈ? એ દરિયા કિનારાનો વિસ્તાર છે, બરાબર છે, વિસ્તાર છે. આપણે ગુજરાતની અંદર જોવા જઈએ ને તો ગુજરાતની અંદર આપણને આપણો કચ્છ જે છે ને, કચ્છનો આ બોર્ડર અને જામનગર, આ જગ્યા પર આ પ્રકારની વનસ્પતિઓ આપણને વધારે જોવા મળે, બરાબર છે. હવે આમની એક લાક્ષણિકતા શું છે કે પોતે જે જગ્યા પર ઉગે છે એક પાણીથી ભરાયેલો ભાગ હોવાના કારણે મૂળ પોતે શું કરી શકતા નથી? તો કે મૂળ શ્વસન ન કરી શકે. એટલા માટે એક જમીનમાંથી મૂળ બહાર આવે છે કે જે પોતે નાના નાના પોર્સ ધરાવે છે, જેને આપણે લોકો ન્યુમેટોફોર કહીએ છીએ, બરાબર, ન્યુમેટોફોર. અને આ પ્રકારનું મૂળ કે જે નોર્મલ મૂળ કરતાં વિરુદ્ધ દિશામાં ઉગે છે, બરાબર છે. અને એ શા માટે છે? તો કે શ્વસન માટે છે. શ્વસન માટે એ બહાર આવે છે અને વનસ્પતિની શ્વસનની પ્રક્રિયા એ પૂરી કરી આપે છે. તો મિત્રો, આ કયા વિસ્તારમાં છે? હવે તો આપણને ખ્યાલ આવી ગયો. લવણીય વિસ્તાર હોય ને, જે લવણીય એટલે કે જે ક્ષારતા ધરાવતો વિસ્તાર હોય ત્યાં જોવા મળે. તો અહીંયા આપણો આન્સર થશે લવણોદ્ભિદ વનસ્પતિઓ, બરાબર છે. તો અહીંયા આપણો આન્સર થાય છે એ. દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક, ચાલો સેકન્ડરી આપણને ઝાયલમ કીધી છે, અને અનવાહક એટલે કે સેકન્ડરી ફ્લોએમ શાના દ્વારા ઉત્પન્ન થાય છે અથવા તો આના દ્વારા ઉત્પન્ન થાય છે? કોણ ઉત્પન્ન કરે છે? બરાબર છે. જવાબ લઈએ આપણે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, ફેલોજન અથવા તો ત્વક્ષેધા, પુલીય એધા અને કક્ષીય વર્ધનશીલ પેશી. મિત્રો, અહીંયા જે સેન્ટેન્સ આપણને પૂછ્યું છે કે દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અનવાહક જે છે એ આના દ્વારા, કોના દ્વારા? તો કે એ પુલીય એધા જે છે એના દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. તો અહીંયા આપણો આન્સર થાય છે સી. નેક્સ્ટ વાત કરીએ. નીચે પૈકી કયું વિધાન સાચું છે? કરેક્ટ સેન્ટેન્સ આપણે જે છે ફાઇન્ડ આઉટ કરવાનું છે. અનાવૃત બીજધારીઓમાં અંડકો બીજાશયી દિવાલ વડે આવૃત હોતા નથી. હોર્સટેલ એ અનાવૃત બીજધારી છે. સેલાજેનેલા વિષમયુગ્મી છે, જ્યારે સાલ્વિનિયા એ આપણને કીધું છે સમયુગ્મી છે. સાયકસ અને ઝેડ્સ બંનેમાં સામાન્ય રીતે પ્રકાંડ કેવા હોય છે? અશાખિત હોય છે. આટલી વસ્તુ આપણને કીધી છે. જ્યારે તમને એવું પૂછવામાં આવે છે કે વિધાન કયું સાચું છે, તો એ ઓબ્વિયસ વસ્તુ છે કે એક જ વિધાન આમાંથી તમારે સાચું પસંદ કરવાનું છે. જ્યારે તમે આ વાંચો કે અનાવૃત બીજધારી કોને કહેવાય? તો કે જેની અંદર અંડકો છે એ બીજાશયની દિવાલ વડે આવૃત હોતા નથી, એટલે તો એને આપણે નામ આપીએ છીએ અનાવૃત બીજધારી, બરાબર. અનાવૃત બીજધારી. જો આવૃત હશે તો તમે એને નામ આપો છો આવૃત બીજધારી, બરાબર છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે આ સેન્ટેન્સ આપણું કેવું છે? સાચું છે. તો અહીંયા
આપણો ઓપ્શન એ જે છે ને એ સાચો પડે છે, બરાબર છે. બાકી બધા વિશે આપણે કંઈ વિચારવાની જરૂર જ નથી રહેતી. ઘણી વખત તો પણ પેપરની અંદર એક વખત ક્રોસ ચેક કરી લેવું જરૂરી છે. આપણને સાચું લાગતું વિધાન જે હોય ને એમાં ક્યારેક નાનકડો શબ્દ ખોટો મૂકી દીધો હોય અને આપણે એ ટીક કરી નાખીએ અને આપણા માર્ક્સ ગુમાવતા હોઈએ છીએ. તો આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખીશું. નેક્સ્ટ વાત કરીએ આપણે હવે ખોટું વિધાન પસંદ કરો. તો અહીંયા આપણને હવે ચોક્કસ એ બાબતનો ખ્યાલ આવશે, બરાબર છે. ખોટું વિધાનમાં કીધું છે કે ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિના સભ્યોમાં કોષ દિવાલ હાજર છે. યસ, બરાબર. પછી સેકન્ડ આપણને કીધું છે મશરૂમ્સ એ, અહીંયા જો સીમાં કીધું છે મશરૂમ્સ એ બેસિડિયોમાઇટિસમાં આવેલા છે. યસ, સૃષ્ટિ મોનેરા સિવાય તમે કોઈ પણ સૃષ્ટિમાં જાઓ તો એની અંદર કણાભસૂત્ર કોષના શક્તિઘર તરીકે છે. યસ, મોનેરાની અંદર આપણે આ કામ મેસોઝોમ્સ કરતું જોવા મળશે, બરાબર છે. પણ બીજાણુજીવીઓમાં આપણને કીધું છે કે કૂટવાદો પ્રચલન અને અંશત ફીડિંગનું કાર્ય કરે છે. ધીસ ઇઝ રોંગ. તો અહીંયા આપણે ખોટું વિધાન તરીકે બીને પસંદ કરીશું. બી જવાબ ખોટો છે. ઘણીવાર ખોટો કયું છે એ ના ખબર હોય પણ 3 સાચા ખબર હોય તો એ ચોથું ઓટોમેટિક ખ્યાલ આવી જતો હોય, બરાબર છે આપણને. નેક્સ્ટ વાત કરીએ આપણે હવે સપક્ષ પરાગરજો શામાં આવેલું છે? વિંગ્ડ પોલન ગ્રેઇન તમને શામાં જોવા મળે છે? 4 ઓપ્શન કીધા છે, મસ્ટાર્ડ, મેંગો, સાઇકસ અને પાઇનસ. તો આપણને પાઇનસ જે છે ને એમાં વિંગ્ડ પોલન ગ્રેઇન જોવા મળશે, બરાબર. સપક્ષ પરાગરજો જે તમને કીધું છે અહીંયા આપણો આન્સર ડી જે છે એ સાચો થાય છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે કેન્દ્ર સંલયન એટલે કે જેને કેન્દ્રક સંલયન કે જેને કેરિયોગેમી અને અર્ધસૂત્રી વિભાજન બાદ આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે. મિત્રો આપણને 2 શબ્દો વિશે અહીંયા બહુ પહેલાં તો ખબર હોવી જોઈએ કે એક તો તમને કીધું છે કેરિયોગેમી, બરાબર છે, એટલે જેને આપણે લોકો કોષ કેન્દ્ર સંયુગ્મન કહીએ, બરાબર છે. કેરિયોગેમી અને એને આપણે કોષ કેન્દ્ર સંયુગ્મન અથવા સંલયન એવું નામ આપીશું, જેમાં 2 કોષ કેન્દ્રો ભેવાય અને અર્ધસૂત્રી વિભાજન, બરાબર, રિડક્શનલ ડિવિઝન બાદ આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે, જેમાં ન્યુરોસ્પોરા, એગ્રીકસ, પછી અલ્ટરનેરિયા અને 4th આપણને કીધું છે સેકેરોમાઇસિસ, બરાબર. તો અહીંયા આપણો જે આન્સર જે છે એ થશે બી, ધેટ ઇઝ એગ્રીકસ, બરાબર છે. એગ્રીકસની અંદર આપણને કીધું છે કે તે બહિર્જાતીય રીતે ઉત્પન્ન થશે, બરાબર. કોલમ 1 અને કોલમ 2 ને એકબીજા સાથે યોગ્ય રીતે આપણે જોડવાના છે અને સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. જોઈએ આપણને આમની અંદર કયા પોઈન્ટની વાત કરી છે, જેમાં સમજીએ આખી વસ્તુ. ઓકે, હવે આપણને કીધું છે હર્બેરિયમ, પછી કી અથવા ચાવી, મ્યુઝિયમ અને કેટલોગ. 4 વસ્તુઓ કીધું છે. હવે આપણને કીધું છે હર્બેરિયમ. તો હર્બેરિયમ એટલે કેવી જગ્યા? હર્બેરિયમ એટલે મિત્રો એવી જગ્યા, આપણે પહેલાં તો A, B, C અને D જોઈ લઈએ. A, B, C અને D. હર્બેરિયમ કોને કહેશું આપણે? તો કે એ જગ્યા કે જ્યાં સૂકવીને પ્રેસ કરેલા વનસ્પતિના નમૂના પેપર શીટ પર લગાવીને આપણે મૂકી રાખીએ છીએ, એને આપણે હર્બેરિયમ કહેશું. ઓકે, હર્બેરિયમ વિશે આપણને ખ્યાલ છે, બરાબર. હર્બેરિયમની અંદર આપણે કલેક્શન, શુષ્કન, દાબન આવી પ્રક્રિયા કરીએ છીએ. ઘણી વખત એના ઉપર આપણે જે છે પ્રિઝર્વેટિવ્સનો સ્પ્રે કરીએ છીએ. હર્બેરિયમ શીટની સાઇઝ વિશે આપણને ખ્યાલ છે. સૂકવીને પેપર ઉપર જોડી અને ફાઇલમાં મૂકેલું હોય છે એવી કોઈ પણ બનાવટ કે જેને આપણે હર્બેરિયમ કહેશું, બરાબર. કી અથવા તો ચાવી કીધું છે. ચાવીનો અર્થ શું થાય? કે જે તમને કંઈક હેલ્પ કરે છે, જેમાં એકચ્યુઅલી એ છે ને એક પુસ્તિકા છે કે જેમાં જુદા જુદા વર્ગકોને ઓળખવા માટે મદદરૂપ એવા લક્ષણ અને વિકલ્પો સમાવિષ્ટ હોય છે. મતલબ એ વર્ગીકરણમાં મદદ કરે છે જુદા જુદા વર્ગકોને ઓળખવામાં. તો સેકન્ડ અહીંયા થાય છે આન્સર 4, બરાબર છે. મ્યુઝિયમ તરીકે આપણે કોને પસંદ કરીશું? મ્યુઝિયમ કોને કહીએ છીએ આપણે, બરાબર. તો કે ભાઈ મ્યુઝિયમ આ બંનેમાંથી જોઈએ તો આપણને આ આન્સર જે કીધો છે કે પરિરક્ષિત વનસ્પતિઓ અને પ્રાણીઓના સંગ્રહને રાખવાનું સ્થાન, કે જેને આપણે નામ આપીશું મ્યુઝિયમ, બરાબર છે. એટલે અહીંયા આપણે 1 થશે અને ડી જે આપણને કીધું છે કેટલોગ એટલે કે કોઈ પણ વિસ્તારમાં આવેલ પ્રત્યેક જાતિને ઓળખવામાં મદદરૂપ પદ્ધતિસરનું ટૂંકું વિવરણ દર્શાવતી યાદી. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, નથી કહેતા પેલું કેટલોગ આપો તમારું,
કેટલોગ થ્રુ આપણે બધી માહિતી મળી જાય કે શું શું વસ્તુ અવેલેબલ છે. તો બસ અહીંયા એ જ વસ્તુ છે, કેટલોગ આપણને ચોક્કસ માહિતી પૂરી પાડી દેશે, પદ્ધતિસરનું ટૂંકું વિવરણ દર્શાવશે. બરાબર, તો અહીંયા આપણો આન્સર 2 થશે. તો 3, 4, 1 અને 2 આપણે શોધીએ. ઓકે, આવી છે 3, 4, 1 અને 2. તો અહીંયા આપણો આન્સર ડી જે છે એ સાચો થાય છે. તો અહીંયા આપણો ડી આન્સર સાચો પડશે. બરાબર છે. તો કુલ મળીને જોડકા જોડોમાં જો આપણને 2-3 વિશે પણ ખ્યાલ હોય તો આપણો આન્સર સાચો ચોક્કસ પડે છે. બરાબર. નીચે પૈકી કયું ખોટી રીતે જોડાયું છે? ચલો, તો આપણને કીધું છે 4 વસ્તુ કીધી છે. એક કશાધારી જન્યુઓ પોલિસાઇફોનિયા, પછી ફ્રૂટદાનીઓ માર્કિન્સિયા કીધું છે, દ્વિકશાધારી અલિંગિક ચલબીજાણુ કથ્થઈ લીલ અને એક કોષીય સજીવ ક્લોરેલા. મિત્રો આ બધાની અંદર જો આપણે શું કીધું છે કે ખોટું કયું છે, તો એ આન્સર આપણને કીધું છે એક કશાધારી જન્યુઓ અને પોલિસાઇફોનિયા. તો આપણો અહીંયા આન્સર થશે એ, કે જે શું છે રોંગ છે. બરાબર, આ શું છે રોંગ છે. ચલો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. નીચે પૈકી કયું દ્રવ્ય કોષમાં આશુન દાબ માટે જવાબદાર છે? યસ, ટર્ગર પ્રેશર જેને આપણે કહીએ છીએ, ઓલ્સો કોલ્ડ એઝ એ ટીપી, એની વાત કરીએ આપણે. આશુનતા શબ્દનો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુથી ભરાવું. કોષ પાણીથી ભરાયેલો હોય ત્યારે આપણે કોષને આશુન એવો શબ્દ વાપરીએ છીએ. મિત્રો જો આપણે ખરેખર આપણને ખ્યાલ છે કે કોઈ પણ કોષ હોય ને એ આશુન બનવા માટે, આશુન દાબ માટે જવાબદાર કોણ કીધું છે? આપણે લોકો આ પેપરની અંદર જે સોલ્વ કરી રહ્યા છીએ, આ ટોપિક આપણે ટેક્સ્ટબુકમાં સ્ટડી કરી ચૂક્યા છીએ. આશુનતા જાળવવી એનો અર્થ થાય છે કે કોષને પાણીથી ભરેલો રાખવો, એકદમ દળદાર રાખવો. અને આ કામ જે આપણને છે એ પોટેશિયમ થ્રુ થતું જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણો આન્સર બી થાય છે, પોટેશિયમ. બરાબર, કે જે શું કરે છે? આશુનદાબ માટે જવાબદાર ગણવામાં આવે છે. નીચે પૈકી કઈ વનસ્પતિ ફૂદાની એક જાતિ સાથે, સમજીએ ખાસ, ફૂદાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે અને જ્યાં બેમાંથી એક પણ સજીવ પોતાનું જીવનચક્ર એકબીજા વગર પૂરું કરી શકતું નથી? આપણી ટેક્સ્ટબુકમાંથી ડાયરેક્ટ વાત કીધી છે આપણને. આપણે હાઇડ્રીલા, કેળા, યુક્કા અને વાયોલા 4 ઓપ્શન આપ્યા છે, જેની અંદર તમને ચોખ્ખું કીધું છે કે વનસ્પતિની એક જાતિ જે છે એ કઈ છે? ફૂદા સાથે સહજીવન ધરાવનાર. આન્સર છે યુક્કા. ચોખ્ખું જ આપણને કીધેલું છે, યુક્કા જે છે એ સાચો આન્સર થશે અહીંયા. કારણ કે યુક્કાની સાથે પોતે શું ધરાવે છે? બહુ જ ગાઢ સંબંધ ધરાવે છે અને બંને વચ્ચે એવું સહજીવન છે કે બંને એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂરું નહીં કરી શકે. બરાબર છે. ઘણા વર્ષો પર્યંત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય છે. બરાબર છે. કોઈ પણ વસ્તુને સંગ્રહવા માટે જે આપણને કીધું છે કે ઘણા વર્ષો માટે, જો આપણે બીજને સાચવવા હોય, બરાબર છે, કે પછી સ્પર્મને સાચવવા હોય, કોઈ પણ સેલ્સને સાચવવા હોય, તો આપણે એક પ્રક્રિયાની વાત કરેલી કે જેમાં આપણે લોકો લિક્વિડ નાઇટ્રોજનની મદદથી, બરાબર, અને લગભગ -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ઉપર પ્રિઝર્વ રાખીએ છીએ, જેને આપણે લોકો ક્રાયો પ્રિઝર્વેશન એવું નામ આપીએ છીએ. જેને આપણે લોકો ક્રાયો પ્રિઝર્વેશન એવું નામ આપીએ છીએ. તો આન્સર આવશે આપણો -196 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ઇન પ્રેઝન્સ ઓફ લિક્વિડ નાઇટ્રોજન, જેનાથી આપણે શું કરી શકીએ છીએ? ક્રાયો પ્રિઝર્વેશન કરી શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા આપણો આન્સર થશે બી. ઓકે. બેવડું ફલન એટલે શું? ચલો, બેવડું ફલનમાં કેટલાક ઓપ્શન્સ આપણને આપેલા છે, સમજીએ. પરાગનલિકાના 2 નરજન્યુઓ 2 જુદા જુદા અંડકો સાથે જોડાવું, 2 નરજન્યુઓનું 1 અંડક સાથે જોડાવું, 1 નરજન્યુનું 2 ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાવું, તો સંયુગ્મન અને ત્રિકીય જોડાણ. બરાબર, સમજીએ. બેવડા ફલન વિશે આપણને પહેલાં તો ખ્યાલ હોવો જોઈએ, જેમાં આપણી પાસે, બરાબર, 2 સહાયક કોષ ને એની સાથે એટલે અંડકોષ. બરાબર છે. ચાલો, આ બંને સહાયક કોષો છે. અને આ વચ્ચે જે છે એ શું છે? તો કે અંડકોષ છે. વચ્ચે તમને જોવા મળશે એક દ્વિધ્રુવીય કોષ. બરાબર છે. અને આ બાજુ તમને જોવા મળશે 3 પ્રતિધ્રુવીય કોષ. બરાબર.
ઓકે, તો કંઈક આ રીતની રચના આપણને જોવા મળતી હશે, જેમાં પરાગવાહિની દ્વારા થતું જે ફલન હોય એમાંથી બે નરજન્યુ શું કરે, તો કે આવેલા બે નરજન્યુ પૈકી એક નરજન્યુ અહીંયા જોડાશે, બીજો નરજન્યુ અહીંયા જોડાવાનો છે. અંડકોષ આની પાસે રંગસૂત્રોની સંખ્યા 2n છે, અંડકોષની પાસે n નંબરના જ રંગસૂત્રો છે. તો અહીંયા અંડકોષ પાસે એક ઘટના બનશે, અંડકોષ પ્લસ નરજન્યુ ભેગા થશે, બંને પાસે n નંબરના રંગસૂત્રો છે, બંને ભેગા થઈ અને 2n ની રચના ઉદ્ભવશે. તો એને આપણે લોકો કહીએ છીએ સંયુગ્મન થવું. આની પાસે 2n ઓલરેડી છે અને આ એક n જોડાય તો 2n પ્લસ n બરાબર 3n ધરાવતું PEN ધેટ ઇઝ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ નું ફોર્મેશન થાય. તો એ થાય ત્રિકીય જોડાણ. બરાબર છે. તો અહીંયા આપણો આન્સર શું થવો જોઈએ? અહીંયા આપણો આન્સર થવો જોઈએ દ્વિકીય જોડાણ અને ત્રિકીય જોડાણ. એટલે સંયુગ્મન અને ત્રિકીય જોડાણ એ આપણો આન્સર થાય છે. તો અહીંયા આપણો સાચો આન્સર છે ડી. બરાબર છે. બેવડા ફલનની થિયરી જો આપણને પ્રોપરલી આ વસ્તુ ખ્યાલ હોય તો આપણે સરસ રીતે આનો આન્સર આપી શકીએ. વધારે કંઈ વિચારવાનું આમાં આપણે રહેતું નથી. બરાબર છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શેના દ્વારા ઓક્સિજન ઉત્પન્ન થતો નથી? ઓકે, તો આપણી પાસે 4 ઓપ્શન આપેલા છે અને આપણે લોકો એક નામ પણ આપણે ગ્રીન સલ્ફર બેક્ટેરિયા. ઓકે, સાયકસ, નોસ્ટોક એન્ડ કારા. મિત્રો સાયકસ, નોસ્ટોક અને કારા બધા જે છે એ એનાથી અલગ પડશે. કોનાથી? ગ્રીન સલ્ફર બેક્ટેરિયાથી, જે કોઈ પણ પ્રકારનો ઓક્સિજન ઉત્પન્ન કરતા નથી. બરોબર છે. બેક્ટેરિયલ ફોટોસિન્થેસિસમાં ઓક્સિજન ઉત્પન્ન થતો નથી. તો અહીંયા આપણો આન્સર છે એ, ધેટ ઇઝ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા અથવા તો લીલા સલ્ફર બેક્ટેરિયા. બરોબર છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ NAD+ જે આપણને કીધું છે. બરાબર, નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ નો કોષીય શ્વસનમાં શું ફાળો છે? ચલો, તો તે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે, તે એટીપીના સંશ્લેષણ માટે તમને મહત્વનું કીધું છે. બરાબર, ન્યુક્લિયોટાઇડનો સ્ત્રોત કીધો છે, તે વીજાણુવાહક તરીકે કાર્ય કરે છે, તે અજારક શ્વસન માટે જે છે એ વીજાણુગ્રાહક છે. બરાબર મિત્રો, અહીંયા ખાસ યાદ રાખશું આપણે કે તે વીજાણુ વાહક તરીકે કાર્ય છે, એ ઇલેક્ટ્રોન કેરિયર છે. ઓકે, ઇલેક્ટ્રોન કેરિયર છે. અહીંયા આપણો આન્સર સી છે સાચો, NAD+ વિશે જે વાત કરીએ એમાં. બરોબર છે. નીચે પૈકી કયા સ્વરૂપમાં આયનનું અભિશોષણ કોણ કરે છે? વનસ્પતિ કરે છે. કયા ફોર્મમાં કરે છે એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે. ફેરિક, પછી મુક્ત તત્વ, ફેરસ કે ફેરિક અને ફેરસ બંને. 4 ઓપ્શન આપેલા છે. આપણે અહીંયા યાદ રાખીશું કે વનસ્પતિ જ્યારે આયનનું અભિશોષણ કરતી હોય ત્યારે હંમેશા એનું અભિશોષણ ફેરિક સ્વરૂપમાં કરશે. બરાબર છે. એટલે અહીંયા આપણો આન્સર એ સાચો થશે, ફેરિક. બરાબર છે. ફેરિક પ્રમાણમાં એનું અભિશોષણ થશે. ગોલ્જી સંમિશ્ર જે આપણને કીધું છે શેમાં ભાગ લે છે? ગોલ્જી બોડીઝ તમને જે કીધું છે, બરાબર છે, ગોલ્ગી કાય, ગોલ્જી સંમિશ્ર શેમાં ભાગ લે છે? મિત્રો મેદીય અમ્લ એટલે કે ફેટી એસિડને તોડવામાં, બેક્ટેરિયા માટે શ્વસન, સ્ત્રાવી પુટિકાના નિર્માણમાં કે એમિનો એસિડને સક્રિય કરવામાં. ગોલ્ગી છે ને એનું કામ છે અને એ શું છે? ગોલ્ગી પોતે તમને ખ્યાલ છે, ગોલ્ગી પોતે લાઇસોઝોમ પણ બનાવે છે, એ પણ તમને ખબર છે. બરોબર છે. તો ગોલ્ગી છે ને એ એક શેની સાથે સંકળાયેલ છે? ગોલ્ગી છે ને ભાઈ સ્ત્રાવી પુટિકાઓના નિર્માણ સાથે સંકળાયેલ છે. તો એ હિસાબથી આપણો આન્સર સ્ત્રાવી પુટિકાઓના નિર્માણમાં ગોલ્ગી શું કરે છે? પાર્ટિસિપેટ કરે છે. બરાબર, આપણો આન્સર થશે સી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ એમાં. નીચે પૈકી કયું પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાની નીપજ નથી? પહેલા તો આપણને આ બાબતે સમજતા પહેલા 2 પોઈન્ટ વધારે ક્લિયર હોવા જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ પોતે 2 પ્રક્રિયામાં વિભાજિત થાય છે. એક તો એનો જે છે પ્રકાશ તબક્કો છે કે જેમાં લાઇટ રિક્વાયર્ડ છે, ફરજિયાત,
અને બીજો એનો જે છે ડાર્ક ફેઝ કે ધેટ ઇઝ આપણે એને અંધકાર તબક્કો કહેશું અને જેમાં આપણે લાઇટની રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો અહીંયા આપણને જે ઓપ્શન્સ આપેલા છે એમાં શું કીધું છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કંઈ નિપજ નથી. તો એ જોવા જાઓ બરાબર, તો મિત્રો અહીંયા આપણે NADPH જે છે એ એની નિપજ થશે નહીં બરાબર. એટલે અહીંયા આપણો આન્સર બી જે છે એ સાચો થશે બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે વાયુરંધ્રની ઉઘાડ બંધની આના અસર મતલબ આનાથી અસર પામતી નથી. આપણને પહેલાં તો સ્ટોમેટા જેને આપણે કહીએ છીએ સ્ટોમેટા ઓપનિંગ એન્ડ ક્લોઝિંગની પ્રક્રિયા બરાબર કે જે એક આશ્રુતિ આધારિત પ્રક્રિયા છે એ આપણને ખ્યાલ છે. તો વાયુરંધ્રના ઉઘાડ અને બંધ થવાની પ્રક્રિયા જે છે એના ઉપર કોની અસર નથી થતી? તો 4 ઓપ્શન આપ્યા છે: તાપમાન, ઓક્સિજનની સાંદ્રતા, પ્રકાશ કે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા. જો તાપમાન વધારે હોય ને તો ચોક્કસપણે જે છે ને વાયુરંધ્ર બંધ થશે પહેલી વસ્તુ. ઇવન ઇન લાઇટ ઓલ્સો આ વસ્તુ થશે. અને CO2ની સાંદ્રતા પણ તમને ખ્યાલ છે કે એ શું કરશે, એના પર અસર કરશે. પણ એક વસ્તુ યાદ કરીએ આપણે તો કે ભાઈ ઓક્સિજનની સાંદ્રતાને એની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે ઓક્સિજનની જે સાંદ્રતા છે એ કોઈ પણ પ્રકારની અસર સ્ટોમેટા ઓપનિંગ કે ક્લોઝિંગ ઉપર કરશે નહીં. તો એ હિસાબથી આપણો અહીંયા આન્સર થાય છે બી, ઓક્સિજનની સાંદ્રતા બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે નીચે પૈકી કયું આદિકોષ કેન્દ્રી નથી? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ પ્રોકેરિયોટ? એવું આપણને પૂછેલું છે, સમજીએ આપણે. ઓકે, હવે આમાં તો આટલો ઇઝી પ્રશ્ન છે કે બીજું કંઈ મારે કહેવું જ ન પડવું જોઈએ બરાબર છે. પણ છતાંય થોડુંક આપણે યાદ કરી લઈએ વિટેકરને બરાબર છે કે જેણે આપણને 5 સૃષ્ટિએ વર્ગીકરણ આપેલું છે, જેમાં આપણને મોનેરા સૃષ્ટિ આપી છે, પ્રોટિસ્ટા સૃષ્ટિ આપી છે બરાબર, પછી આપણને ફૂગ કીધું છે, વનસ્પતિ કીધું છે અને પ્રાણી કીધું છે. એ પૈકી તમે બધા ભણી ગયા બેકર્સ એન્ડ બેવરસિસ્ટ, સેકેરોમાઇસિસ સેરેવિસિસ, જેનો સમાવેશ ફૂગમાં થાય અને ફૂગ પોતે છે એ આદિકોષ કેન્દ્રી નથી બરાબર છે. તો અહીંયા સેકેરોમાઇસિસ આપણો આન્સર થાય છે. સેકેરોમાઇસિસ જે છે એ આદિકોષ કેન્દ્રી નથી બરાબર છે. તો અહીંયા આપણો આન્સર એ થશે. ઓકે, શર્કરાની લાક્ષણિકતા એવા 2 ક્રિયાત્મક જૂથો કયા છે? એ ઓપ્શન આપણને કીધા છે, જેમાં કીધું છે હાઇડ્રોક્સિલ અને મિથાઇલ, કાર્બોનિલ અને ફોસ્ફેટ, કાર્બોનિલ અને મિથાઇલ અને કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ. મિત્રો શર્કરાની લક્ષણકતાની વાત કરી છે તો ઓબ્વિયસલી કાર્બોનિલ અને હાઇડ્રોક્સિલ એ આન્સર સાચો થશે બરાબર છે. આપણે આ વિશે આગળ જૂના ચેપ્ટર્સમાં પણ તમે સ્ટડી કરી જ ચૂક્યા છો, આ બાબતે તમને ખ્યાલ છે. તો અહીંયા આપણો આન્સર થશે ડી, કાર્બોનિલ જે કીધું છે અને હાઇડ્રોક્સિલ, બંને આન્સર થશે એ ડી ઓપ્શન સાચો છે. કોષ કેન્દ્રિકાને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું છે? બરાબર, ન્યુક્લિયોલસ. મિત્રો આપણને ખબર છે કોષ કેન્દ્રનું કોષ કેન્દ્ર એટલે કોષ કેન્દ્રિકા. ચલો ઓકે, આ તો આપણને ખ્યાલ છે. અને વિભાજન પામતા કોષમાં મોટી કોષ કેન્દ્રિકાઓ આવેલ છે, તે ત્રાક નિર્માણમાં મહત્વની છે, તે એક પટલથી આવરિત રચના છે કે તે સક્રિય રિબોઝોમલ RNAના સંશ્લેષણનું સ્થાન છે. ટેક્સ્ટ બુકમાં બહુ સરસ રીતે આપણને સમજાવીને આપી દીધું છે કે કોષ કેન્દ્રિકા જે છે બરાબર એ RNA જેને આપણે લોકો કહીએ છીએ ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ રિબોઝોમલ RNA બરાબર, એના સંશ્લેષણ માટે ખૂબ મહત્વનું સ્થાન છે, ખૂબ મહત્વનું સ્થાન છે. તો હવે આપણો જવાબ એ પ્રમાણે અહીંયા થવો જોઈએ ડી બરાબર, કે જે આપણને કીધું છે સક્રિય રીતે રિબોઝોમલ RNAના સંશ્લેષણનું સ્થાન છે. તો અહીંયા આપણો ઓપ્શન ડી જે છે ને એ સાચો છે બરાબર છે. કોષ કેન્દ્રિકાને અનુલક્ષીને આપણને સાચું વિધાન પસંદ કરવાનું કીધું હતું. આ તબક્કે યુગ્મી સમમૂલક એટલે કે સમજાત રંગસૂત્રો એકબીજાથી શું થાય? અલગ પડે છે. મિત્રો પેક્ટિન, ડાયકાઇનેસિસ, ડિપ્લોટિન અને ઝાયગોટિન સમજાત રંગસૂત્રો એકબીજાથી અલગ થવા, ઘણી જગ્યાએ કે જે જગ્યાએ હજી વ્યતિકરણ ચાલુ હોય અને એ ચાલુ હોવાના લીધે પણ જોડાણ રહેવું, સ્વસ્તિક ચોકડીઓની રચના થવી,
આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કયા તબક્કે યુગ્મી સમમૂલક અથવા તો સમજાત કીધા છે આપણને, એ રંગસૂત્રો એકબીજાથી અલગ ક્યારે પડે? 4 અવસ્થાઓ કીધી છે, પેક્ટિન, ડાયકાઇનેસિસ, ડિપ્લોટિન અને ઝાયગોટિન. આપણે જો 1 બાય 1 સ્ટડી કરી હોય બધી, તો એમાં આપણને ખ્યાલ આવે કે આ ઘટના ડિપ્લોટિન અવસ્થામાં બને છે. ડિપ્લોટિન દરમિયાન યુગ્મી સમમૂલક રંગસૂત્રો એકબીજાથી શું થઈ જશે? તો કે અલગ પડશે. તો અહીંયા આપણો આન્સર થશે સી, ડિપ્લોટિન. બરોબર છે. ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હશે? ચલો, આ તો ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે કે ઘાસ જે છે એમાં કેવા આપણને જોવા મળશે. તો ફર્સ્ટ અહીંયા આપણને કીધું છે ડમ્બેલ, લંબચોરસ, વૃત્તાકાર કે પીપ આકારના. પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે વાયુરંધ્રો જે છે ને એનું સ્ટ્રક્ચર કેવું છે. આપણે જાણીએ છીએ કે એક છિદ્ર, એને ઘેરીને ગોઠવાયેલા 2 રક્ષક કોષો, એને ઘેરીને ગોઠવાયેલા 2 સહાયક કોષો. એમની વચ્ચે પણ આપણને કેટલાક તફાવતો જોવા મળે છે. એ પૈકી જો તમે અહીંયા જોવા જાઓ તો મિત્રો ઘાસ જે આપણે કહીએ છીએ બરોબર, એમાં આપણને ડમ્બેલ આકારના વાયુરંધ્રો જોવા મળશે, જેનો આકાર કેવો હોય છે? ડમ્બેલ જેવો હોય છે. બરોબર છે. તો અહીંયા આપણો આન્સર થશે એ, ડમ્બેલ આકારના વાયુરંધ્રો. બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ, પોલિમરેઝ ચેઇન રિએક્શનમાં તબક્કાઓનો સાચો ક્રમ કયો થશે? ઓકે, આપણને ખ્યાલ છે કે પ્રક્રિયા આપણને 1985ની અંદર કેરી મૂલ્સ દ્વારા આપવામાં આવી હતી. બરોબર. પીસીઆર જે આપણને કીધું છે પોલિમરેઝ ચેઇન રિએક્શનની પ્રક્રિયા એક કુલ 3 તબક્કાની અંદર કરવામાં આવે. તબક્કો નંબર 1 જે છે ને એમાં આપણે લોકો ડીએનએનું વિનૈસર્ગીકરણ કરીશું. બરોબર છે. વિનૈસર્ગીકરણ એટલે કે ડીએનએ કે જે પોતે હેલિકલ અવસ્થામાં છે, એટલે પોતે આ અવસ્થાની અંદર છે, આ અવસ્થામાંથી આપણે એને લિનિયર ફોર્મમાં લાવવું પડશે. લિનિયર ફોર્મમાં એટલે તમારે એને સ્ટ્રેટ લાઇનમાં લાવવું પડશે. કોઈપણ અણુને વધારે પડતા તાપમાન ઉપર જ્યારે આપણે લોકો લઈ જઈએ ને, ત્યારે વધારે તાપમાન ઉપર એ પોતે ડીનેચર થઈ જાય, એટલે કે પોતાની જે નેચરલ અવસ્થા છે એને ગુમાવે, એને ડીનેચુરેશન કહેવાય. એને આપણે લોકો કહીએ વિનૈસર્ગીકરણ. તો તબક્કો 1 જેમાં આપણે ડીએનએને શું કરીશું? તો કે વિનૈસર્ગીકૃત કરીશું, જેમાં ડીએનએ પોતે છે ને એ શું કરશે? તો કે પોતાની વચ્ચે, બંને શૃંખલાની વચ્ચે જે ન્યુક્લિયોટાઇડના હાઇડ્રોજન બોન્ડ છે એ તૂટી જશે અને આપણને સિંગલ ફોર્મની અંદર બંને શૃંખલાઓ મળશે. વાત નંબર 1. મિત્રો હવે આપણે સેકન્ડ શું કરવાનું છે? તો કે હવે આપણે પ્રાઇમર એડ કરવાનો છે, સાથે સાથે ટેમ્પરેચર બેઝ પ્રક્રિયા. એટલે સેકન્ડ આપણી જે પ્રક્રિયા આવશે ધેટ ઇઝ તાપમાનું શીતલ. બરાબર. ઓકે, હવે આપણે ખ્યાલ છે કે આપણે અહીંયા એક નાનકડો તો પ્રાઇમર એડ કરી દઈશું. બરાબર. પ્રાઇમર કે જેને આપણે લોકો કે આરએનએ શોર્ટ અથવા તો એક ઓલિગો ન્યુક્લિયોટાઇડ છે. ઓલિગો ન્યુક્લિયોટાઇડ વિશે આપણે ખ્યાલ છે, એક નાનકડો ટુકડો હશે. આપણને ખ્યાલ છે કે ડીએનએ પોલિમરેઝ પોતે છે ને, ડીએનએ પોલિમરેઝનો એક નિયમ છે કે એ ક્યારેય સિંગલ સ્ટ્રેન્ડ ઉપર કામ ન કરે. બરાબર. એને હંમેશા કામ કરવા માટે ડબલ સ્ટ્રેન્ડ જ જોઈએ. તો ડબલ સ્ટ્રેન્ડમાં ડીએનએ પોલિમરેઝની જો જોડાવવું હોય તો આપણે કમ્પલસરી એક નાનકડો ટુકડો એડ કરવો પડશે, અને એ ટુકડો જે છે એને આપણે કહેશું પ્રાઇમર. ઓકે, તો આ સેકન્ડ સ્ટેપ થાય. અને થર્ડ જ્યારે આપણે વાત કરીએ તો હવે એક્સટેન્શન, નવું ડીએનએ બનવાની શરૂઆત થશે. તો એક્સટેન્શન થવાની સાથે તમને અહીંયા એક ડીએનએનો અણુ છે એમાંથી 2 અણુ મળી જાય છે. ઓકે, તો આ વાત થઈ ગઈ પૂરી. ત્રીજો આપણે એક્સટેન્શન, તો વિનૈસર્ગીકરણ, તાપમાનું શીત અને વિસ્તૃતીકરણ, આવા 3 વસ્તુ જોઈએ તો આપણો ડી આન્સર સાચો થાય. ડીનેચુરેશન, બરાબર, પછી એનેલિંગ કહીએ છીએ, અને એક્સટેન્શન. તો આ રીતે પીસીઆરના 3 તબક્કાઓ જે છે એનો ક્રમ, તબક્કાઓ આપણને ક્વેશ્ચનમાં બધા સરખા જ આપ્યા છે, પણ તબક્કા કયા ક્રમમાં આવે એ આપણને યાદ હોવું જરૂરી છે. કારણ કે જો તબક્કાઓ આપણે અલગ અલગ લખી નાખીશું તો પણ આપણો આન્સર જે છે એ ખોટો પડે છે. બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન પરિવર્તિત સજીવોને લેવાના હોય તેમાંના વપરાશની સલામતીની ચકાસણી માટે આ સંસ્થા જવાબદાર છે. આપણે બાયોટેકનોલોજીની અંદર એક વસ્તુ સ્ટડી કરી ગયા છીએ, એમાં આપણને સમજાવેલું છે કે જ્યારે આપણે કોઈ પણ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવીએ છીએ તો આ ઓર્ગેનિઝમ એ એકચ્યુઅલીમાં જીનેટિકલી મોડિફાઈડ છે, મતલબ એ કુદરતી નથી. આના ફાયદા અને ગેરફાયદાઓ વિશે જો આપણે જાણતા હોઈએ, કારણ કે એ આપણા નેચરલ સ્પીસીસ સાથે કમ્પીટ કરશે, નેચરલ સ્પીસીસ સાથે કમ્પીટ કરે.
સ્પર્ધા કરે અને બની શકે કે નુકસાન પણ કરે. તો એના માટે એની કેટલીક ચોકસાઈ છે અને કેટલું ઉપયોગી છે આ ચેક કરવા માટે આપણે કોની પરમિશન લેવી જરૂરી છે, જે આપણને પ્રશ્ન પૂછેલો છે. તો અહીંયા આપણને 4 ઓપ્શન કીધા છે: ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ, રિસર્ચ કમિટી ઓન જેનેટિક મેનિપ્યુલેશન, કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSRI અને જેનેટિક એન્જિનિયરિંગ એપ્રિઝલ કમિટી. આપણને ક્વેશ્ચનના આન્સરમાં ટેક્સ્ટબુકમાં જ આપેલું છે કે આપણે GEAC એટલે કે જેનેટિક એન્જિનિયરિંગ એપ્રિઝલ કમિટી જે મંજૂરી આપશે પછી જ કોઈ પણ GMO છે એને આપણે ફાઇનલાઇઝ કરી શકીએ છીએ, બરાબર છે? ત્યાં સુધી નહીં. જેમ કે આપણે લોકોએ બીટી કપાસ બનાવેલું છે, આપણે લોકોએ બીટી બ્રિંજલ રીંગણ બનાવેલું છે, બરાબર? આપણે બીટી ટોમેટોઝ બનાવેલા છે, પણ તમે રીંગણ ને એ બધું જોવા જાઓ તો એ અત્યારે અવેલેબલ નથી. એનું રીઝન છે કે હ્યુમન કાઇન્ડને કંઈક ને કંઈક નુકસાનકારક હોવાથી એના ઉપર અત્યારે પ્રતિબંધ છે. પણ બીટી કપાસ જે છે બેસિલસ thuringiensis યુક્ત કોટન એને આપણે યુઝમાં લઈ રહ્યા છીએ, બરાબર છે? તો અહીંયા આપણો આન્સર થશે ડી, ધેટ ઇઝ જેનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી. નીચે પૈકી કયું માનવ લસિકા અણુમાં DNA નો ટુકડો દાખલ કરવા માટે સામાન્યતઃ વપરાતું વાહક છે? આપણને કીધું છે રેટ્રોવાયરસ, પછી સેકન્ડ કીધું છે ફેઝ લેશો લેમ્બડા ફેઝ, TI પ્લાઝમિડ, બરાબર? અને ચોથું આપણે જે છે નુપુરકની વાત કરી છે. હવે જો આપણે એક સમજીએ અહીંયા સ્પષ્ટ કે આપણને શેમાં કીધું છે ભાઈ માનવ લસિકા અણુમાં. જુઓ આપણે એક વસ્તુ તો આપણને ખબર છે કે બેક્ટેરિયોફાજ છે, બરાબર? તો એ માત્ર ને માત્ર આપણે કોના માટે યુઝ કરીએ છીએ? તો કે બેક્ટેરિયા માટે. તમે વનસ્પતિ માટે વાત કરવા જાઓ તો તમે TI પ્લાઝમિડનો ઉપયોગ કરો છો, બરાબર? અથવા તો તમે સાઇનોફેઝ લ્યો છો, બરાબર છે? ચાલો હ્યુમન કે પછી એનિમલ્સની વાત કરતા હોઈએ તો એને નુકસાન કરવા માટે જવાબદાર કોણ છે? તો કે એને નુકસાન કરવા જેમ કે આપણે રેટ્રોવાયરસ કહીએ છીએ. રેટ્રોવાયરસ જે છે ને એ પ્રાણીને ઇન્ફેક્શન કરે છે, મતલબ એના યજમાન કોણ છે? તો કે એનિમલ્સ છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે તમે માનવ લસિકા અણુમાં જો તમારા DNA નો ટુકડો દાખલ કરવો હોય તો વાહક તરીકે આપણે હંમેશા કોનો ઉપયોગ કરીશું? રેટ્રોવાયરસનો જ ઉપયોગ કરીશું. એટલે અહીંયા આપણો આન્સર થાય રેટ્રોવાયરસ, બરાબર? પણ એક વાત આપણે સાથે એ પણ યાદ રાખીશું કે આ રેટ્રોવાયરસ જ્યારે વાહક તરીકે કામ કરતો હશે ત્યારે કોઈ પણ પ્રકારના રોગ કરતો નથી, બરાબર છે? રોગ નથી કરતો. ઓકે, તો અહીંયા આપણો આન્સર થાય છે એ, કે જે સાચો છે, બરાબર છે? ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે. બહુરાષ્ટ્રીય કંપની અને સંસ્થાનો દ્વારા જે તે રાષ્ટ્રની અને તેની વસ્તીની પરવાનગી વગર તેના જૈવિક સ્ત્રોતોના બિન અધિકૃત વપરાશને શું કહેવામાં આવશે? બરાબર? આપણે જાણીએ છીએ કે સિન્સ ઇન્સેપ્શન ઇન્ડિયા જે છે એની પાસે બહુ બધું સારું એવું ટ્રેડિશનલ નોલેજ છે, પણ એનો ઉપયોગ ન કરી શકવાના લીધે આજે આપણું ઘણું બધું નોલેજ વિશ્વએ જે છે એ લઈ લીધું છે. જેમ કે એક એક્ઝામ્પલ આપણને આપેલું છે કે ભાઈ ભારતના બાસમતીનો પેટન્ટ જે છે એ કોણે લીધો છે? USA લીધો છે. તો કોઈ પણ દેશનું જે નોલેજ છે કે કોઈ પણ દેશ જે છે એના આવા એક જ્ઞાન કે જે કોઈ બીજો દેશ કે બીજો કોઈ વ્યક્તિ વિધાઉટ એની પરમિશન એનો યુઝ કરે, એને પોતાનું દર્શાવે, અને ખાસ કરીને એ બાબત જ્યારે આપણે જૈવ સ્ત્રોતોના સંદર્ભે વાત કરતા હોઈએ તો એને મિત્રો કહેવાય બાયો પાયરેસી, બરાબર છે? પાયરેસીનો અર્થ થાય છે મંજૂરી વગર લઈ લેવું, ચોરી કરવી, બરાબર? અને જ્યારે બાયોલોજિકલ ફોર્મમાં વાત કરતા હોઈએ તો આપણે એને કહેશું જૈવ તસ્કરી, એટલે કે બાયોપાયરેસી. તો અહીંયા આપણો આન્સર થશે સી, બરાબર? ઓકે, તો બાયોપાયરેસી એટલે કે કોઈ પણ જાણ વગર એના જ્ઞાનનો ઉપયોગ કરવો. ઓકે, તો આપણે નેક્સ્ટ MCQની વાત કરીએ હવે. નેક્સ્ટ કીધું છે ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ એક વિદેશ કંપનીએ મેળવી કે જે ઉપજાતિ ભારતમાં જૂના જમાનાથી હાજર છે. આ વાત જેની બાબત છે તે. મિત્રો અહીંયા આપણે આગળ જ એક MCQમાં વાત કરી ગયા કે કોઈ પણ દેશનું ટ્રેડિશનલ નોલેજ જે હોય એની જાણ બહાર એ દેશ પાસેથી લઈ લેવું એને આપણે લોકો બાયોપાયરેસી એવું નામ આપતા હતા.
અને એમાં પણ આપણે આ એક્ઝામ્પલની સ્પષ્ટતા ચોક્કસ કરી હતી. તો આપણને એવું કીધું છે કે ડાંગરની એક એવી ઉપજાતિ પેટન્ટ, બરાબર, કે જે વિદેશ દ્વારા શું કરવામાં આવી છે, તો કે લઈ લેવામાં આવી છે, અને જે ભારતમાં આપણને કીધું છે કે બહુ જૂના જમાનાથી હાજર છે. અહીંયા ઓપ્શન છે આપણી પાસે CO667, લરમા રોજો, શરબતી સોનોરા અને બાસમતી. બાસમતી જે છે એ આ પેટન્ટ છે જે ખૂબ જ જૂની છે, અને એના જયવ્રતનો પેટન્ટ જે છે એ USA દ્વારા ચોરી કરવામાં આવેલો છે. એટલે અહીંયા આપણો આન્સર જે છે એ થશે બાસમતી ડાંગરની જાત, બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા આન્સર છે ડી. ઓકે, સાચું જોડકું પસંદ કરવાનું કીધું છે આપણને, જેમાં પહેલું કીધું છે આપણને રિબોઝાઇમ ન્યુક્લિક એસિડ, TH મોર્ગન પરાંતરણ એટલે કે ટ્રાન્સડક્શન, બરાબર. F2 પેઢીને પ્રચ્છન્ન છોડ સાથે સંકરણ દ્વિસંકરણનો પ્રયોગ, અને જ્યોર્જ મેન્ડલ રૂપાંતરણ વિશે વાત કરી. આપણને અહીંયા કયું જોડકું સાચું છે ને પસંદ કીધું છે. જો આપણને ખ્યાલ હોય તો એક વસ્તુ આપણે અહીંયા સ્પષ્ટ જાણી શકીએ છીએ કે એન્ઝાઇમ આર ઓલવેઝ મેડ અપ ઓફ પ્રોટીન, બરાબર. એન્ઝાઇમ્સ આર ઓલવેઝ મેડ અપ ઓફ પ્રોટીન, એટલે કે બધા જ ઉત્સેચકો કેવા છે, તો કે ભાઈ પ્રોટીન જ છે, બરાબર. બટ ધેર આર સમ અધર મોલિક્યુલ્સ, બરાબર, કે જે એન્ઝાઇમ તરીકે કામ કરે છે. જેમ કે જ્યારે આરએનએ પોતે છે ને એ એન્ઝાઇમ તરીકે કામ કરે ને, આરએનએ પોતે એન્ઝાઇમ તરીકે કામ કરે ને, તો એને આપણે લોકો કહીએ છીએ રાઇબોઝાઇમ. અને આ રાઇબોઝાઇમ જે છે ને એ એક પ્રકારનું ન્યુક્લિક એસિડ છે, નહીં કે પ્રોટીન, બરાબર. આ શું છે? એક પ્રકારનું ન્યુક્લિક એસિડ છે, એ આપણને ખ્યાલ છે. તો અહીંયા મિત્રો આપણે એટલું જાણી શકીએ છીએ કે રાઇબોઝાઇમ પોતે કોણ છે? ન્યુક્લિક એસિડ છે. તો અહીંયા આપેલા ઓપ્શનમાં એમ પણ તમે જુઓ તો અન્ય સાયન્ટિસ્ટના નામ એટલા બધા ફેમસ આપી દીધા છે કે એની સામે ખોટા આન્સર આપણને ખ્યાલ આવી જ જાય. અને કદાચ વધારે જોવું ના હોય ને આપણું નોલેજ વધારે શાર્પ હોય ને તો આપણો આન્સર અહીંયાથી જ આપણને ખબર પડી જાય કે રિબોઝાઇમ જે આપણને કીધું છે એ પોતે ન્યુક્લિક એસિડ છે, પોતે પ્રોટીન નથી, બરાબર. બાકી તમે અધર એન્ઝાઇમ્સની વાત કરશો તો એ ચોક્કસપણે તમને પ્રોટીન જ જોવા મળશે. બટ અહીંયા આ વાત જે છે એ કેવી છે? તો કે અલગ છે. રાઇબોઝાઇમ એ પોતે એક ન્યુક્લિક એસિડ છે જે શું કરે છે? એન્ઝાઇમ તરીકે કામ કરે છે, બરાબર છે. તો અહીંયા આપણો આન્સર થશે એ, ધેટ ઇઝ રિબોઝાઇમ, કે પોતે શું છે? ન્યુક્લિક એસિડ છે, બરાબર. નેટાલિટી એટલે શું? મૃત્યુદર, કોઈ રહેઠાણમાં નિવાસ સ્થાનને છોડી જનારા વ્યક્તિઓ, જન્મદર, અને કોઈ રહેઠાણ કે નિવાસ સ્થાનમાં દાખલ થતા વ્યક્તિઓ. 4 વસ્તુઓ આપણને ખ્યાલ હોય. કોઈ પણ વસ્તીનું કદ જે છે ને, બરાબર, એ 4 વસ્તુઓથી બને. એક તો જે તમને કીધું છે નેટાલિટી, બીજું તમને કીધું છે મોર્ટેલિટી, બરાબર. ત્રીજું આપણે યાદ રાખીશું ઇમિગ્રેશન, અને ચોથું આપણે યાદ રાખીશું ઇમિગ્રેશન. ચાલો, અહીંયા ઇમિગ્રેશન અને ઇમિગ્રેશન બંને વચ્ચે ફેર છે, આઈ અને ઈનો, બરાબર છે. જેમાં એક દર્શાવે છે કે વસ્તી, હવે કોઈ પણ વસ્તીનું કદ 4 વસ્તુ ઉપર આધારિત છે. આપણને પ્રશ્ન પૂછેલો છે કે નેટાલિટી કોને કહેવામાં આવે છે. જો આપણે જાણીએ છીએ કે ઇમિગ્રેશન અને ઇમિગ્રેશન એટલે એનો 2 અર્થ થાય છે. શું? તો કે કાં તો બહારથી કોઈ વસ્તીમાં આવશે, બરાબર છે, અને કાં તો વસ્તીમાંથી કોઈ બહાર જશે. બહારથી કોઈ જે વસ્તીમાં આવે છે એ વસ્તીનું કદ વધારે છે, વસ્તીમાંથી જે કોઈ બહાર જાય છે એ વસ્તીનું કદ ઘટાડે છે. એવી જ રીતે 2 બીજા વાત કરી છે જેમાં આપણે લોકો કહીએ છીએ મોર્ટાલિટી અને નેટાલિટી. નેટાલિટીનો અર્થ થાય છે જન્મદર અને મોર્ટાલિટીનો અર્થ થાય છે મૃત્યુ. એટલે કોઈ પણ વસ્તીની અંદર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અથવા તો કોઈ પ્રાણીનું કે કોઈ પણ સજીવનું મૃત્યુ થાય છે તો વસ્તીનું કદ ઘટે છે. અને જન્મ થાય તો એને આપણે પોઝિટિવ ગણીએ છીએ, બરાબર. આને નેગેટિવ ગણીએ છીએ કારણ કે આ વસ્તીનું કદ ઘટાડે છે, જન્મદર વધારે છે. તો નેટાલિટી એટલે આપણો આન્સર થશે સી. અહીંયા આપણો આન્સર સી છે, જન્મદર, બરાબર, જેને આપણે લોકો બર્થ રેટ એવું નામ આપીએ છીએ, બરાબર છે.
અને બીજી વસ્તુ આપણે અહીંયા સાથે એક પોઈન્ટ તમને કહું છું, એ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે કે મૃત્યુદર અને જન્મદર વચ્ચે કેટલા ફેરફારો છે એ જરાક સમજી લેજો. મૃત્યુદર છે અને જન્મદર છે, આ બંને વચ્ચે કેટલા તફાવત છે જરાક એ સમજી લઈએ. તો મૃત્યુદર જે છે ને એમાં બે મૃત્યુદરની આપણે વાત કરી શકીએ. એક આપણે વાત કરી શકીએ વાસ્તવિક અને બીજો આપણે વાત કરી શકીએ સંભાવ્ય. બરોબર છે? એક આપણે વાત કરી શકીએ, આની પણ બે વાત કરી શકીએ. કયો? તો કે ભાઈ વાસ્તવિક અને બીજી આપણે વાત કરી શકીએ સંભાવ્ય. બરોબર? તો વાસ્તવિક સંભાવ્ય આ રીતની જો આપણે વાત કરવા જઈએ તો હંમેશા મૃત્યુદર જે છે ને એ સંભાવ્ય મૃત્યુદર અને વાસ્તવિક વચ્ચે શું તફાવત છે એ સમજો. કે દાખલા તરીકે કોઈ વસ્તી છે અને એ વસ્તીની અંદર તમને ખ્યાલ છે કે અમુક ટકા વ્યક્તિઓ છે બહુ વૃદ્ધ છે, તો તમે એક સંભાવ્ય મૃત્યુદર કેલ્ક્યુલેટ કરી શકો છો. બરોબર? તમે શું કરી શકો છો? એક સંભાવ્ય મૃત્યુદર કેલ્ક્યુલેટ કરી શકો છો. પણ ખરેખર જ્યારે તમે એ સંભાવ્યથી વાસ્તવિક જોવા જશો ને તો હંમેશા વાસ્તવિક સંભાવ્યથી વધારે જશે. બરોબર છે? વાસ્તવિક જે છે એ સંભાવ્યથી વધારે. કેમ? કારણ કે આપણે લોકો એક્સિડન્ટથી મૃત્યુ પામેલા, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આવા લોકોને તો ગણવાના જ નથી, પણ આવા લોકો પણ ડેઇલી બેઝિસ ઉપર મૃત્યુ પામે છે. એટલે હંમેશા સંભાવ્ય મૃત્યુદર કરતાં વાસ્તવિક મૃત્યુદર કેવો જોવા મળશે? આપણને વધારે જોવા મળશે. બરોબર છે? અને જન્મદરમાં એનાથી ઊંધું છે. બરોબર? જન્મદરમાં સંભાવ્ય જે છે ને એના કરતાં વાસ્તવિક ઓછો હોય. સંભાવ્ય એટલા માટે કારણ કે દાખલા તરીકે તમે એમ સમજી લો કે કુલ કોઈ સજીવ દ્વારા કુલ લગભગ 1 લાખ ઈંડા મૂકવામાં આવે છે, તો આપણે એમ માનીએ છીએ કે 1 લાખ જન્મ થશે, પણ એકચ્યુઅલીમાં એમાંથી જન્મ 10,000નો જ થાય છે. 90,000નું કોઈને કોઈ રીતે મૃત્યુ થઈ જતું હોય છે, અથવા તો પોતે જીવન સુધી પહોંચવામાં સમર્થ નથી રહેતા. તો તમે સંભાવ્ય જે ગણ્યો હતો ને એનાથી તમને વાસ્તવિક હંમેશા કેવો મળે? ઓછો મળે. બરોબર છે? તો અહીંયા આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. મૃત્યુદર, જન્મદર, વાસ્તવિક સંભાવ્ય વચ્ચે શું તફાવત છે? ઇમિગ્રેશન, નેટેલિટી એન્ડ મોર્ટાલિટી. બરોબર છે? વિશ્વ ઓઝોન દિવસ, કેટલી વાર આ પ્રશ્ન આપણને પૂછ્યો છે. બરોબર? એટલે આપણે હવે સમજી જવું જોઈએ કે પર્યાવરણીય સમસ્યા ચેપ્ટરમાંથી આવા પ્રશ્નો વારંવાર રિપીટ થતા હોય છે. બરોબર છે? સમજીએ. 5મી જૂન, 16મી સપ્ટેમ્બર, 21મી એપ્રિલ, 22મી એપ્રિલ ક્યારે ઉજવવામાં આવે છે? ઓકે, ઓઝોન વિશે આપણને ખબર છે O3. બરોબર છે? જે બે જગ્યાએ તમને જોવા મળે. એમાંથી આપણે પહેલી વાત જે કરવી છે એ છે સ્ટ્રેટોસ્ફિયરની. બરાબર? જેને આપણે લોકો સમતાપ આવરણ કહીએ છીએ. સમતાપ આવરણ. બરાબર? ઓઝોન જે છે એ યુવી કિરણોનું શોષણ કરે છે. બરાબર? અને પૃથ્વીને રક્ષણ આપે છે. શેનાથી? અલ્ટ્રાવાયોલેટથી. ઓકે, હવે આપણને એક વસ્તુનો ખ્યાલ છે કે આપણે લોકોએ GHG ધેટ ઇઝ ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ ઉત્સર્જન વધારી દીધું. જેમાં પ્રાઇમની વાત કરો તો CFC ધેટ ઇઝ ક્લોરો ફ્લ્યુરોકાર્બન. બરાબર છે? ગ્રીન હાઉસ ગેસીસમાં આપણે આનું પ્રમાણ અતિશય વધારી દીધું છે, જેના કારણે ઓઝોનના સ્તરમાં ગાબડા અથવા તો ભંગાણ થયેલું છે. એન્ટાર્કટિક ઉપર મોટું એક છિદ્ર છે, ભંગાણ થયેલું જોવા મળે છે આપણને. હવે આ જે ભંગાણ થયેલું છે મતલબ કે જે જગ્યા પર એ તૂટી ગયેલું છે ત્યાંની જો આપણે વાત કરીએ તો એને ત્યાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી પર આવે છે અને કેટલાક નુકસાન પ્રેરે પણ છે, એ પણ આપણને ખબર છે. એટલા માટે વિશ્વમાં કેનેડા જે છે ને એનો એક સિટી જેને આપણે કહીએ છીએ મોન્ટ્રીયલ. બરાબર છે? ત્યાં 16 સપ્ટેમ્બર 1987 વિશ્વના બધા જ ટોચના નેતાઓ ત્યાં ભેગા થયા હતા. ભેગા થવાનું રીઝન એ હતું કે સમગ્ર વિશ્વએ સાથે મળી અને પોતે શું કર્યું હતું કે ઓઝોનના સ્તરને બચાવવા માટે, લેયરને બચાવવા માટે એમણે ક્લોરોફ્લ્યુરોકાર્બન અને ગ્રીન હાઉસ ગેસીસના ઉપયોગનું પ્રમાણ તબક્કાવાર ઘટાડવા માટેના સંકલ્પ લીધા હતા. અને આ તારીખ હતી 16 સપ્ટેમ્બર. એટલે ત્યારથી જ આપણે 16 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરીએ છીએ. તો આપણો આન્સર થશે 16મી સપ્ટેમ્બર. બરાબર છે? જે આપણો સાચો આન્સર બી થાય છે. બરાબર છે?
ઘણી બધી વાતો આમાંથી આપણને એટલે જ ખ્યાલ આવે એટલા માટે આપણે દરેક એમસીક્યુની અમુક બાબતો જે છે એ ડિટેલમાં લેતા જઈએ છીએ, બરાબર. 22 એપ્રિલને આપણે લોકો અર્થ ડે તરીકે ઉજવીએ છીએ, બરાબર છે. સાથે સાથે સ્પેરો ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. 21 તારીખ જે છે એ આઈ થિંક વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5મી જૂનને આપણે લોકો જે છે એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, બરાબર, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે ઉજવીએ છીએ. ઓકે, તો કુલ મળીને વિશ્વ ઓઝોન દિવસની વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ, નીચે પૈકી કયું દ્વિતીય પ્રદૂષક છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સેકન્ડરી પોલ્યુટન્ટ? સમજીએ. CO, SO2, CO2 અને O3. પહેલાં તો દ્વિતીય પ્રદૂષક કેમ કહેવાય? કારણ કે એ પોતે કોઈ આમ કહી શકીએ કે આપણે કોઈ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી એ પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર છે એવું આપણે કહી શકીએ. એટલા માટે જેમાં હું તમને અહીંયા સમજાવી દઉં એટલે ખ્યાલ આવે. મિત્રો, આપણી પાસે 2 સ્તરની આપણે વાત કરીએ. એક તો આપણે જે ટ્રોપોસ્ફિયરની વાત કરીએ કે જે પૃથ્વીથી તરત જ નજીક આવેલું છે, ટ્રોપોસ્ફિયર, બરાબર, કે જે પૃથ્વીથી ખૂબ જ નજીક આવેલું છે, જે લગભગ આપણે એમ ગણો 0થી લઈને પૃથ્વી પર 12 કિલોમીટર સુધી, બરાબર. પછી 12થી લઈને 50 કિલોમીટર સુધી જોઈએ તો ટ્રોપોસ્ફિયર, પછી આવે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર જેને આપણે લોકો કહીએ છીએ સમતાપ આવરણ, સમતાપ આવરણ. અને ટ્રોપોસ્ફિયર જેને આપણે લોકો કહીએ છીએ ક્ષોભ આવરણ. હવે અહીંયા આ વાત આપણે ખાસ યાદ રાખીશું કે ઓઝોન જો અહીંયા હોય ને O3, બરાબર, તો એ શું કરે છે? યુવીને રોકશે. પણ આ જ ઓઝોન જ્યારે ટ્રોપોસ્ફિયરની અંદર હોય તો ટ્રોપોસ્ફિયરિક ઓઝોનની જો આપણે વાત કરીએ તો એ પોલ્યુટન્ટ તરીકે કામ કરે છે, પણ કેવો? સેકન્ડરી, નોટ ઇન્વોલ્વડ ઇન ડાયરેક્ટ પોલ્યુશન. તો સેકન્ડરી હોય છે. એટલા માટે આપણે અહીંયા આન્સર જે છે આપણો ડી થશે, બરાબર. ધેટ ઇઝ O3, ઓઝોન. એ પોતે કેવું છે? દ્વિતીય પ્રદૂષક છે, બરાબર. ઓકે. નિકેત અથવા તો નિશ કોને કહેવામાં આવે છે? પર્યાવરણમાં હાજર રહેલ જૈવિક અને ભૌતિક પરિબળો, બરાબર છે. પછી મિત્રો આપણે લોકો જૈવિક અને ભૌતિક પરિબળોની વાત કરીએ, બાયોટિક ફેક્ટર્સ એન્ડ સમ ફિઝિકલ ફેક્ટર્સ. સજીવને જીવન જીવવા માટે જરૂરી તાપમાનનો ગાળો, જે રીતે સજીવ એના રહેઠાણમાં આવેલા ભૌતિક અને જૈવિક અવસ્થાઓનો ઉપયોગ કરે છે તે, અને સજીવ જ્યાં રહેતું હોય ત્યાં તેનો ક્રિયાત્મક ભાગ. કોઈ પણ સજીવ પોતે કઈ જગ્યા પર વસે છે ને એ જગ્યા કે જે એનું નિવસન તંત્ર પણ આપણે કહી શકીએ, એમાં પોતે શું ભાગ ભજવે છે, પોતે શું કામ કરે છે. દાખલા તરીકે એ ફૂડ પ્રોડક્શનનું કામ કરે છે, ઉત્પાદક છે, વિઘટક છે, એનો રોલ શું છે એ નિવસન તંત્રમાં પર્ટિક્યુલર. આવી કોઈ આપણે જો વાત કરવા માંગતા હોઈએ ને તો એને આપણે એવું કહી શકીએ કે સજીવ જે છે ને એ પોતે જ્યાં રહેતો હોય ને ત્યાં તેનો ક્રિયાત્મક ભાગ, એટલે આપણે એને નિકેત અથવા તો નિશ એવું નામ આપીએ છીએ. એટલે આપણો અહીંયા આન્સર ડી જે છે ને આપણો એ સાચો પડશે. સજીવ કે જ્યાં રહેતું હોય ને ત્યાં જ તેનો ક્રિયાત્મક ભાગ, એટલે એને આપણે કહેશું નિકેત અથવા તો એને આપણે નિશ એવું નામ આપીએ છીએ, બરાબર છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે આપણે. નીચે આપેલ માહિતીમાંથી કઈ જાતિનો પરિસ્થિતિકીય પિરામિડ તમે મેળવશો? ચલો, આપણી પાસે કંઈક અહીંયા વાત કરી છે. જૈવભારનો ઊંધો પિરામિડ, સંખ્યાનો ઊંધો પિરામિડ, શક્તિનો પિરામિડ કે જૈવભારનો સીધો પિરામિડ. ચલો, તો આપણી પાસે કેટલાક ઓપ્શન્સ છે. દ્વિતીય ઉપભોગ્યો કીધો છે આપણને 120 ગ્રામ્સ, પ્રાથમિક કીધા છે આપણને 60, અને પ્રાથમિક ઉત્પાદકો જે કીધા છે આપણને 10 છે. મિત્રો, ઉત્પાદકો આપણે જો સૌથી પહેલાં વધારે કોણ છે તો કે ઉપભોગ્યો કીધા છે, બરાબર. સૌથી વધારે ઉપભોગ્યો કીધા છે આપણને. ચાલો, કેટલા કીધા છે આપણને? 120, બરાબર. ત્યાર પછી જોવા જાવ તો તમને કીધા છે આ દ્વિતીય કીધા છે, બરાબર. એટલે અહીંયા આપણે લખી નાખશું સેકન્ડરી. ઉપભોગ્યો, સોરી, ઉપભોગ્યો પણ કહેવાય સેકન્ડરી. હવે પ્રાથમિક કીધા છે, ચલો, તો એનાથી ઓબ્વિયસલી ઓછા જ હશે, જેને આપણે કહેશું પ્રાઇમરી, જે આપણને કીધા છે કેટલા તો કે 60.
બરાબર. અને પ્રાથમિક ઉત્પાદકો આપણને કીધા છે, બરાબર. પ્રાઇમરી પ્રોડ્યુસર્સ જે કીધા છે આપણને, કે જસ્ટ આપણને આપણે અહીંયા પ્રાઇમરી પ્રોડ્યુસર્સ લખી નાખીએ છીએ, જે આપણને કીધા છે 10, બરાબર છે. ઓકે. સેકન્ડરી, તો આ રીતે જુઓ ને તો આ આપણને શું મળે ખબર? આ આપણને એક બાયોમાસનો એટલે કે જૈવભારનો પિરામિડ મળે છે, બટ કેવો છે? ઇન્વર્ટેડ છે. એટલે હું એમ કહીશ કે જૈવભારનો કેવો તો કે ઊંધો પિરામિડ મને મળે છે. તો આવું મને ઓપ્શનમાં જોવું હોય તો અહીંયા આપણને એ આન્સર આપેલો છે, જૈવભારનો ઊંધો પિરામિડ, બરોબર. એટલે અહીંયા આપણો આન્સર એ જે છે ને એ સાચો પડે છે. કોઈ પણ રીતે ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકાય, પણ તમને સિક્વન્સ ખ્યાલ હોવો જોઈએ કે ઉત્પાદકો, પછી પ્રાથમિક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગી, તૃતીયક ઉપભોગી, અને એમાં કોનો કોનો સમાવેશ થાય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે બહુ સારી રીતે આવી રીતે એનો આન્સર આપી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ વાત કરીએ કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વિઘટન કરી આણ્વિક ઓક્સિજન છોડવામાં નીચે પૈકી કયું તત્વ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે? ઓકે, તો આપણી પાસે 4 ઓપ્શન છે. કાર્બન છે, આયન છે, ક્લોરીન છે અને ઓક્સિજન છે, બરાબર છે. તો મિત્રો આપણને સ્પષ્ટ કીધું છે કે આણ્વિક ઓક્સિજન છોડવા માટે, બરાબર છે, જે આપણને O2, બરાબર, અને એક જે છે ને ClO બની જશે. એટલે અહીંયા આપણો આન્સર થશે ક્લોરીન, બરાબર છે. O3 જે હોય ને એમાંથી એની ક્લોરીન સાથે પ્રક્રિયા થવાથી આપણને આણ્વિક ઓક્સિજન મળશે અને એક ClO મળશે, બરાબર છે. તો ક્લોરીન આ માટે રિસ્પોન્સિબલ ગણાશે. ઓકે, આ આન્સર આવશે અહીંયા, આન્સર ક્લોરીન છે. એટલે બુકમાં તે આપણને સમજાવેલું છે, ખાલી આપણે એકવાર બી રીડ કરેલું હોય તો આપણી માટે બહુ ઇઝી આન્સર છે. તો અહીંયા આપણો આન્સર થશે સી, ધેટ ઇઝ આપણને કીધું છે ક્લોરીન, બરાબર. નેક્સ્ટ જોઈએ હવે, ડીએનએના અર્ધરુધિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ શામાં દર્શાવવામાં આવેલ છે? બરાબર છે. 4 ઓપ્શન છે: ફૂગ, વનસ્પતિ, જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને વિષાણુ. 4 ઓપ્શન આપણને આપેલા છે. આપણે એ જાણીએ છીએ કે ડીએનએ જે છે પોતે, બરાબર, એ ડીએનએનો સ્વભાવ કેવો છે તો કે અર્ધરૂઢિગત છે. પહેલાં તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે અર્ધરૂઢિગત એટલે શું થાય છે, જેને આપણે લોકો નામ આપીએ છીએ સેમી કન્ઝર્વેટિવ. સેમી કન્ઝર્વેટિવ કારણ કે ડીએનએ જ્યારે પોતે સમભાજન પામતું હોય, તો ફોર એક્ઝામ્પલ આ એ છે શૃંખલા અને આને A1 નામ આપો છો, તો હવે એ પોતે બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડી અને એમાંથી પાછી સામે ઘટતી એવી નવી પિતૃ શૃંખલાઓ પોતે વિકસાવી લેશે. એટલે આ A1 થઈ જાય છે, આ A થાય છે, આ બંને વચ્ચે જે નવી આવે એની સામે B નવી આવે છે, A1ની સામે A2 નવી આવે છે. તો B અને A2 આ બંને નવી શૃંખલાઓ આવી. અહીંયા જો નવી શૃંખલાઓ આવીને એમાં 50% જે છે એ પિતૃ ડીએનએની છે, બરાબર, જ્યારે 50% જે છે એ કેવી છે? નવી છે. આ સંદર્ભે આપણે એમ કહીએ છીએ કે એનો સ્વભાવ કેવો છે? સેમી કન્ઝર્વેટિવ છે. એટલે આપણે જેને લોકો નામ આપીએ છીએ અર્ધરૂઢિગત સ્વભાવ છે. અને આ બાબતની જો આપણે ચર્ચા કોઈમાં કરી હોય તો એ જીવાણુ, બેક્ટેરિયાની અંદર જે છે આપણે સૌ પ્રથમ આ વસ્તુ દર્શિત કરી હતી. એટલે અહીંયા આન્સર થશે આપણો સી, ધેટ ઇઝ આપણે બેક્ટેરિયા કહેશું, કે જેમાં આપણે ડીએનએના સ્વયંજનનનો અર્ધરૂઢિગત સ્વભાવ જે છે એને ઓળખી કાઢેલો છે, બરાબર છે. સાચું જોડકું પસંદ કરવાનું કીધું છે આપણને. એલેક્સ જેફરીઝ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, પછી આપણને મેથ્યુ મિઝલસન્સ એન્ડ એફસ્ટેલ, પીઝમ સટાઇવમ, એલ્ફ્રેડ હર્શી એન્ડ માર્થીચીસ ટીએમવી, અને ફ્રાન્કેસ જેકબ એન્ડ એફ મોનોડ જે આપણને કીધું છે લેક ઓપેરોન. હવે આપણે લોકો આનુવંશિકતાના આણ્વીય આધારમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે એક થિયરી ભણ્યા હતા જેને આપણે કહીએ છીએ લેક ઓપેરોન, બરાબર, અથવા તો આપણે જેને પૂરી રીતે લેક્ટોઝ ઓપેરોન એવું નામ આપીએ છીએ. ઓપેરોન સિસ્ટમ વિશે આપણને ખ્યાલ છે કે જનીન ધરાવતું એક આખું સિસ્ટમ છે, જેમાં અલગ અલગ પ્રકારના જનીનો હશે અને પોતે કામ કરતા હશે. ચોક્કસ આપણે લેક ઓપેરોનની વાત કરી ચૂક્યા છીએ, જે આપણને આપનાર, સમજાવનાર હતા જેકોબ અને મોનોડ, બરાબર છે. જેકોબ અને મોનોડે આપણને આ વસ્તુ સમજાવી હતી. તો એટલા માટે આપણો આન્સર અહીંયા જે છે એ થશે ડી, ધેટ ઇઝ
ફ્રાન્કેસ જેકોબ એન્ડ એફ મોનોડ. એટલે અહીંયા આપણો ડી આન્સર જે છે એ શું થાય છે તો કે સાચો થઈ જાય છે. બરાબર. લેક ઓપેરોન વિશે આપણે જાણીએ છીએ કે ઈ કોલાઈની અંદર એની હાજરી, બરાબર, અને કેવી રીતે એ લેક્ટોઝ શર્કરાની હાજરીમાં વર્તન કરે છે. ઓકે, સાચું વિધાન પસંદ કરો. ફ્રેન્કલિન ટાલે લીકેજ શબ્દ યુઝ કર્યો હતો. ભાષાંતર ટ્રાન્સલેશનમાં સ્પ્લાઇઝોઝોમ્સ ભાગ લે છે. પેનેટ સ્ક્વેર એક બ્રિટિશ વૈજ્ઞાનિક દ્વારા વિકસાવવામાં આવેલ છે અને એસ અલ્ટમેન દ્વારા ટ્રાન્સડક્શન એટલે કે પરાંતરણ શોધવામાં આવેલું. હવે મિત્રો આ બધા જે કીધા છે એમાં જો આપણે જાણીએ, બરોબર, તો પેનેટ સ્ક્વેર જે છે ને એક બ્રિટિશ સાયન્ટિસ્ટ દ્વારા જ વિકસાવવામાં આવેલું છે. એટલે અહીંયા આપણો આન્સર સી જે છે ને સાચો થશે. પ્યુનેટ સ્ક્વેર વિશે ખ્યાલ છે, આપણે આનુવંશિકતા અને ભિન્નતાની અંદર આપણે અભ્યાસ એને કરી ચૂક્યા છીએ. બરોબર છે. તો અહીંયા આપણું સાચું વિધાન થશે પુનેટ સ્ક્વેર, જે એક બ્રિટિશ સાયન્ટિસ્ટ દ્વારા શું કરવામાં આવેલ છે, વિકસાવવામાં આવેલ છે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ આપણે, નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ કીધી છે આપણને. ઓકે, સમજીએ અહીંયા કે વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ બહુવૈકલ્પિક કારકો, બરાબર. પછી આપણને X0 પ્રકારનું લિંગિનિસ ચેન તીડ અથવા ગ્રાસ હોપર, EBO પ્રકારનું જે કીધું છે રુધિર જૂથ સહપ્રભાવિતા, અને TH મોર્ગન સહલગ્નતા. મિત્રો આમાં આ પણ સાચું છે, આ પણ સાચું છે અને આ પણ સાચું છે, પણ વટારામાં સ્ટાર્ચનું સંશ્લેષણ છે એ બહુવૈકલ્પિક કારકોનું એક્ઝામ્પલ નથી. બરાબર છે. તો એના લીધે આપણો અહીંયા આન્સર એ જે છે એ થશે કે જે રોંગલી મેચ્ડ પેર છે. બરાબર. ભૂસ્તારિકાઓ એટલે કે ઓફસેટ્સ શાના દ્વારા ઉત્પન્ન થાય છે સમજીએ. ભૂસ્તારિકા જે કીધી છે આપણને ખ્યાલ છે. ઓફસેટ્સ આપણને કઈ પ્રક્રિયાથી મળશે? અર્ધીકરણ, પછી અનિષેક ફલન, અનિષેક જનન, બરાબર, પાર્થેનોકાર્પી, પાર્થેનોજેનેસિસ, મેયોસિસ કે માઇટોસિસ. તો અહીંયા આપણને ચોક્કસપણે ખ્યાલ હોવો જોઈએ કે ભૂસ્તારિકાઓ જે છે એ માઇટોટિક ડિવિઝન એટલે કે જેને આપણે લોકો કહીએ છીએ સમભાજન, બરાબર, સમભાજન દ્વારા શું થાય છે? ઉદ્ભવે છે. તો અહીંયા આપણો આન્સર થશે સી. બરાબર, જેને કહેશું આપણે સી એટલે કે સમભાજન. બરાબર છે. ઓકે, નીચે પૈકી કયું તેના જીવનકાળના સમય દરમિયાન એટલે કે જીવન પર્યંત માત્ર એક જ વાર પુષ્પો આપે છે? એમાં આપણને કીધું છે વાંસ, બરાબર, પછી મેંગો, જેકફ્રૂટ, ફણસ અને પપૈયું. આપણે ભણી ગયા છે, એમાં ખ્યાલ છે કે કેટલીક વનસ્પતિઓ પોતાના જીવનના લાંબા તબક્કે માત્ર એક જ વાર પુષ્પોદ્ભવ કરે છે. બરાબર છે. અને માત્ર એક જ વાર પુષ્પોદ્ભવ કરે તો એ પુષ્પોદ્ભવ કેટલાક વર્ષો પછી કરતી હોય, દાખલા તરીકે 40 વર્ષ પછી કે 50 વર્ષ પછી કરતી હોય, તો લાંબા વખત પુષ્પોદ્ભવ કરી અને પછી એ વનસ્પતિ જે છે એ એક જ વાર આ પ્રકારની નિર્માણની પ્રક્રિયા દર્શાવે. આવી આપણે વાત ભણી ચૂક્યા છીએ. અને જે આપણે કોના માટે કરતા હતા તો કે આપણે વાંસ માટે કરતા હતા, જે પોતે લાંબા સમયગાળા પર પોતે શું કરે છે? એક જ વાર પુષ્પોદ્ભવની પ્રક્રિયા કરે છે. એટલે અહીંયા આપણો આન્સર એ જે છે એ સાચો છે. ધેટ ઇઝ બાંબુ જાતિ અથવા તો વાંસની જાતિ, જે પોતે તેના જીવનગાળાના પર્યંત આખો પર્યંત એમાં માત્ર શું તો કે એક જ વાર પુષ્પોનો ઉદ્ભવ કરે છે. બરોબર. પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે? પોલન કીટ, તેલ ઘટક, સેલ્યુલોઝ યુક્ત અંતઃચોલ અને સ્પોરોપોલિનિન. 4 વસ્તુ. આમ તો આટલો ઇઝી ક્વેશ્ચન છે કે આના વિશે આપણે સમજવું પણ ના જોઈએ, પણ છતાંય આપણે સમજીએ, કારણ કે આટલો ઇઝી ક્વેશ્ચન તો આપણે બધાને આન્સર આવડતો જ હોય. પરાગરજ જે છે એ પોતે 2 આવરણ ધરાવે છે. આપણને ખ્યાલ છે એક અંદરનું આવરણ કે જે સેલ્યુલોઝનું બનેલું છે અને એના ફરતે એક બહારનું આવરણ આવેલું છે, બરાબર, કે જે ખૂબ જ મજબૂત એવા તત્વ કે જેનું નામ છે સ્પોરોપોલિનિન. એનું બનેલું છે. અને આ સ્પોરોપોલિનિનનું બનેલું જે આપણને સ્ટ્રક્ચર કીધું છે એમાં 3 જનન છિદ્રો આવેલા છે. અહીંયા કેટલા છે? 3. ઘણામાં એક જ હોય છે મિત્રો. 3 જનન છિદ્ર હોય તેને ટ્રાઇકોપ્લેટ આપણે કહીએ છીએ, એક જ હોય તેને મોનોકોપ્લેટ કહીએ છીએ. પણ અશ્મિ તરીકે સાચવવા માટે જવાબદાર તો એને આપણે ફરજિયાતપણે સ્પોરોપોલિનિનને કહી શકશું, કારણ કે સ્પોરોપોલિનિન એટલું મજબૂત છે, બરાબર, કે જે તાપમાન, દબાણ
કે પછી જલદ એસિડ હોય ને એના દ્વારા પણ ક્યારેય વિઘટન પામતું નથી, બરાબર છે. એટલે અહીંયા આન્સર આવશે આપણો સ્પોરોપોલિનિન, જે આપણો ડી આન્સર છે એ સાચો છે, સ્પોરોપોલિનિન, બરાબર છે. ઓકે. મનુષ્યની આંખમાં પારદર્શક નેત્રમણીને તેની યોગ્ય સ્થાને કોણ જકડી રાખે છે, અથવા તો આ જકડી રાખે છે. ફરી વાર સમજી લ્યો, મનુષ્યની આંખમાં કીધું છે પારદર્શક નેત્રમણી છે, એને કોણ જકડી રાખે છે, કોણ જોડી રાખે છે. ઓકે, તો અહીંયા આપણને 4 વસ્તુઓ કીધી છે. સિલિયરી કાય સાથે સ્નાયુબંધ જોડાયેલા છે, કનિનિકા સાથે લીસા સ્નાયુ, કનિનિકા સાથે સ્નાયુબંધ કીધું છે, અને સિલિયરી કાય જે કીધું છે તેની સાથે લીસા સ્નાયુઓ જોડાયેલા છે. મિત્રો આ વસ્તુ જે કીધી છે ને, બરાબર છે, કોણ જોડી રાખે છે. અહીંયા એક વસ્તુ યાદ રાખો કે સિલિયરી કાય જે છે ને, સિલિયરી કાય એના સાથે સ્નાયુબંધ જોડાયેલા છે, બરાબર, જે આપણો આ આન્સર છે એ સાચો થશે. સિલિયરી કાય સાથે સ્નાયુબંધ જોડાયેલા છે, બરાબર. તો અહીંયા એ ઓપ્શન આપણો જે છે એ કેવો છે, સાચો છે, બરાબર છે. ઓસ્ટિયોપોરોસિસમાં નીચે પૈકી કયો અંતઃસ્ત્રાવ મહત્વનો છે, બરાબર. સમજીએ. અસ્થિ સુશીરતાની વાત કરીશ આપણને. ઓસ્ટિયોપોરોસિસ એમાં કોણ મહત્વના છે એ આપણે કીધું છે. આલ્ડોસ્ટેરોન અને પ્રોલેક્ટિન, ઇસ્ટ્રોજન અને પેરાથાઇરોઇડનો અંતઃસ્ત્રાવ, પ્રોજેસ્ટેરોન અને આલ્ડોસ્ટેરોન, અને પેરાથાઇરોઇડના અંતઃસ્ત્રાવ અને પ્રોલેક્ટિન. મિત્રો મોટાભાગના તમે જોવા જાઓ ને તો એ અસ્થિની સાથે જોડાયેલા નથી, પણ અહીંયા જે સ્પષ્ટ આપણને ઓસ્ટિયોપોરોસિસમાં કીધું છે કે અંતઃસ્ત્રાવ મહત્વનો હોય તો એ 2 થશે, એક ઇસ્ટ્રોજન અને સેકન્ડ ધેટ ઇઝ પેરાથાઇરોઇડનો અંતઃસ્ત્રાવ, બરાબર છે. એટલે અહીંયા આપણો આન્સર બી જે છે એ કેવો છે, સાચો છે. 47માં આન્સર થાય છે આપણો બી, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે કે નીચેના પૈકી એમિનો એસિડમાંથી મેળવવામાં આવેલ અંતઃસ્ત્રાવ કયો છે. ઓકે, તો જો આપણને એપિનેફ્રિન કીધું છે, ઇસ્ટ્રાડાયોલ કીધો છે, પછી આપણને એક્ડાઇસોન જે કીધો છે, અને ઇસ્ટ્રિયોલ એટલે કે ઓસ્ટ્રિયોલ એવું નામ આપીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે અંતઃસ્ત્રાવો તો મોસ્ટ પ્રોબેબલી 2 પ્રકારના આપણને જોવા મળે, બરાબર. એક હોતે હોય ને પેપ્ટાઇડ પ્રકૃતિના હોય, અને બીજા જે છે એ કેવા હોય તો કે સ્ટીરોઇડલ હોય છે, બરાબર છે. આ રીતનો આપણને ખ્યાલ છે. અને એમાંય આપણને કીધું કે એમિનો એસિડમાંથી મેળવાયેલ અંતઃસ્ત્રાવની વાત કરી છે, તો મિત્રો એનો આન્સર આવશે આપણે એપિનેફ્રિન. એપિનેફ્રિન જે છે એ આપણે અમાઇનો એસિડ્સમાંથી ડિરાઈવ કરીએ છીએ, બરાબર છે. તો અહીંયા આપણને આન્સર એ જે છે એ સાચો થાય, એમાંથી મેળવાયેલો છે અંતઃસ્ત્રાવ, બરાબર. નીચેના પૈકી કઈ રચના કે વિસ્તાર તેના કાર્ય સાથે ખોટી રીતે જોડાયેલા છે, મતલબ કઈ રચનાની સાથે એનું જોડાણ જે છે એના કાર્ય સાથે ખોટી રીતે થયેલું છે. ઓકે, તો હવે આપણે એમાં સમજીએ. લંબમજ્જા શ્વસન, રુધિરાભિસરણ તંત્ર અને પરાવર્તી ક્રિયાઓનું નિયમન કરે છે, તો આ સાચું છે. હાઇપોથેલેમસ રિલીઝિંગ હોર્મોનનું નિર્માણ કરે છે, બરાબર છે, RH જે કહીએ, બરાબર છે. ઓકે, જેમ કે આપણે લોકો કહીએ GHR, તો ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોનનું નિર્માણ કરે છે. આ સિવાય પોતે તાપમાન છે, ભૂખ છે કે પછી તરસ વગેરેનું નિયમન કરે છે. યસ. નેક્સ્ટ કીધું લિમ્બિક તંત્ર તંતુઓનું બનેલ છે કે જે મગજના વિવિધ ભાગોને એકબીજા સાથે સાંકળે છે, હલનચલનનું નિયંત્રણ કરે છે. કેલોઝોમ કાય તંતુઓના પડદાઓ કે જે ડાબા અને જમણા બુદ્ધ મસ્તક જે છે, બૃહદ મસ્તક ગોળાર્ધને શું કરે છે, જોડે છે. મિત્રો આ પણ કેલોઝોમ કાય ખ્યાલ છે આપણને કે જે 2 ભાગને જોડવા માટે રિસ્પોન્સિબલ છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે લિમ્બિક તંત્ર વિશે વાત કરી છે, કેવી છે, ખોટી છે, બરાબર. તો આપણે ખોટી રીતે જોડાયેલી જોડજો ગોતવાની કીધી હોય આપણને, તો અહીંયા આપણો આન્સર સી થાય છે, લિમ્બિક તંત્ર, બરાબર છે, કે જે એનું કાર્ય આપણને પ્રોપર આપેલું નથી, મતલબ કે જે ખોટી રીતે જોડાયેલું છે, બરાબર છે. ઓકે, તો આપણી પાસે અહીંયા કેટલાક ઓપ્શન સાથે આપણને કીધું છે જોડાણ કરવાનું. મિત્રો આપણને પહેલાં કીધું છે ગ્લાયકોસ્યુરિયા, બરાબર, પછી કીધું છે ગાઉટ, પછી આપણને કીધું છે રિનલ કેલ્ક્યુલાઈ અને ગ્લોમેરુલર નેફ્રાઇટિસની આપણે વાત કરીએ. સૌપ્રથમ આપણને કીધું છે ગ્લાયકોસ્યુરિયા એટલે શું, તો કે મૂત્રમાં ગ્લુકોઝની હાજરી હોય ને એને આપણે લોકો નામ આપીએ છીએ ગ્લાયકોસ્યુરિયા, એટલે કે જે મૂત્રમાં શું છે તો કે વધારે પડતા ગ્લુકોઝની હાજરી, ધેટ વિલ બી કોલ્ડ એઝ એ ગ્લાયકોસ્યુરિયા.
ગાઉટ એટલે શું? તો કે સાંધો જે હોય ને એમાં યુરિક એસિડ ભેગો થઈ જાય, પછી અહીંયા જમા થઈને ક્રિસ્ટલ્સ બનાવી દે, સાંધો જકડાઈ જાય, હલનચલન ન કરી શકે, એને ગાઉટનો ડિસીઝ આપણે એવું નામ આપીએ છીએ. પછી આપણને કીધું છે રિનલ કેલ્ક્યુલાઈ. રિનલ પોર્ટ જે છે એ મૂત્રપિંડમાં સ્ફટિક સ્વરૂપે ક્ષારોનો જથ્થો જે આપણને છે કેલ્ક્યુલાઇઝ જે કીધું છે. અને નેક્સ્ટ આપણને જે કીધું છે ગ્લોમેરુલર નેફ્રાઇટિસ. એટલે ગ્લોમેરુલર એટલે આપણને ખ્યાલ છે પેલું રુધિર કેશિકા ગુચ્છની વાત કરી છે, એમાં શું થવું? સોજો આવી જવું કે ફૂલી જવું, બરાબર. એટલે અહીંયા એ વિશે જોવા જાવ ને તો આપણે 4, 1, 2 અને 3 એટલે કે આપણો આ આન્સર જે છે ને એ સાચો થાય. એટલે આપણો સાચો આન્સર જે છે ડી થશે, બરાબર. ડી આપણો સાચો આન્સર થશે. ઇઝી છે, આપણે ટેક્સ્ટબુકમાં દરેક વાતો આપણને આપી છે, સામે સામે આપણે ઇઝીલી એને શોધી શકીએ, એમાં કંઈ કોઈ નવી વાત નથી, બરાબર છે. તો આ આન્સર આપણને પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. બની શકે કે આમાંથી આખું યુનિટમાંથી આખું આપણને ટેબલ ન પૂછે, પણ આ ટેબલમાંથી કોઈ પોઈન્ટ ઘણીવાર રિપીટ થઈ જતો હોય છે. ઓકે, આપણે નેક્સ્ટ વાત કરીએ હવે. કોલમ 1 અને કોલમ 2 સાથે યોગ્ય રીતે જોડી અને નીચે આપેલામાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો કીધો છે. આપણી પાસે અહીંયા A, B, C અને D 4 ઓપ્શન છે. સૂક્ષ્મ ગાળણ કીધું છે, મૂત્રની સાંદ્રતા કીધી છે, મૂત્રનું વહન કીધું છે અને મૂત્રનો સંચય કીધું છે. હવે આપણી પાસે અહીંયા 4 ઓપ્શન છે. પહેલાં આપણને કીધું છે સૂક્ષ્મ ગાળણની પ્રક્રિયા, જે આપણને ખ્યાલ છે મિત્રો થશે માલ્પીધિયન કણિકા કીધું છે આપણને, તો એની સામે આન્સર આપણો થવો જોઈએ 4. બીજું આપણને ખ્યાલ છે બી, મૂત્રની સાંદ્રતા. આપણને ખ્યાલ છે જેટલો હેન્ડલેના પાસની લંબાઈ વધારે મૂત્ર એટલું વધારે સાંદ્ર, હેન્ડલેના પાસની લંબાઈ જેટલી ટૂંકી એટલું મૂત્ર વધારે સાંદ્ર નહીં બને, બરાબર છે. તો અહીંયા આવશે 1, બરાબર છે. મૂત્રનું વહન કોના દ્વારા થાય? મૂત્રવાહિની દ્વારા થાય. સિમ્પલ વસ્તુ આપણને કીધી છે, બરાબર છે, સી. એટલે એની સામે આપણે આન્સર થશે 2, બરાબર. અને એક આપણને વાત કીધી છે ડી, મૂત્રનો સંચય ક્યાં થાય છે? તો મૂત્રાશય કોથળીની અંદર થાય છે, બરાબર છે. એટલે ડીની સામે આન્સર થશે 3. તો 4, 1, 2 અને 3 જોવા જઈએ આપણે. ઓકે, અહીંયા તો કે 4, 1, 2 અને 3. તો અહીંયા આપણો સી આન્સર જે છે ને એ સાચો પડે. બહુ સિમ્પલ વસ્તુ છે, આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. બધા પોઈન્ટ 3 પોઈન્ટ તો એવા છે કે જે આપણે માત્ર વાંચીએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે આનો આન્સર સામે આ આવશે, બરાબર છે. નેક્સ્ટ જોઈએ કે આમાંથી કયો ભાગ ઓપેરોનનો ભાગ નથી. આ સમજીએ. ઓપેરોનનો ભાગ કયો નથી? ઓપરેટર, એન્હેન્સર એટલે કે વધારો પ્રેરનાર, બંધારણીય જનીન અને પ્રમોટર. જો આપણે એક તો આપણને એમાં છે ને ઓપરેટર જોવા મળશે, બરાબર છે. ચલો, ઓપરેટર એનો ભાગ છે. પછી આપણને સેકન્ડ કીધું છે કે પ્રમોટર. યસ, પ્રમોટર પણ એનો ભાગ છે. ઓકે, આખું આપણે સ્ટ્રક્ચર યાદ કરીશું તો આપણને ચોક્કસ ખ્યાલ આવશે. ઓપરેટર છે, પ્રમોટર છે, અને ત્રીજો એનો ભાગ છે જેને આપણે લોકો બંધારણીય જનીનો કહીએ છીએ, કે જેમાંથી આપણે mRNA ઉત્પન્ન થઈ અને પ્રોટીન બનાવે છે, જેને આપણે લોકો બંધારણીય અથવા સ્ટ્રક્ચરલ જનીન કહીએ. તો મિત્રો એમાં ઓપરેટર હોય છે, બંધારણીય જનીન હોય છે, પ્રમોટર હોય છે. એન્હાન્સર જેવી કોઈ વસ્તુ એમાં હોતી નથી. તો અહીંયા આપણો આન્સર એન્હાન્સર એટલે કે વધારો પ્રેરનાર થશે, કે જે પોતે ઓપેરોનનો ભાગ નથી, બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે એમાં. તો અહીંયા આપણો આન્સર બી સાચો છે, બરાબર. એક સ્ત્રી એક્સ સંલગ્ન સ્થિતિમાં તેના કોઈ એક એક્સ રંગસૂત્ર પર ધરાવે છે. આ રંગસૂત્ર એના દ્વારા કોને વારસામાં મળશે? બરાબર છે. સમજીએ. એક્સ સંલગ્ન સ્થિત તેના કોઈ એક એક્સ રંગસૂત્ર પર કીધું છે. હવે જુઓ કે માત્ર પુત્રી, માત્ર પૌત્ર તેમજ પૌત્રીઓ, માત્ર પુત્રો તેમજ પુત્રીઓ બંને. હવે જે એક્સ રંગસૂત્ર છે એની પોસિબિલિટીઝ તો જે છે એ બંને ટાઈપની આપણને જોવા મળે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે અહીંયા આ પ્રકારનું રંગસૂત્ર વારસાની અંદર છે ને એ પુત્રો હોય કે પુત્રી એ બંનેની અંદર આવી શકે, બરાબર છે. એટલે અહીંયા આપણો આન્સર થાય છે ડી, ધેટ ઇઝ પુત્ર તેમજ પુત્રીઓ બંને, બરાબર. ઓકે, યુગોદ વિસના મતે ઉદ્વિકાસની પ્રક્રિયા, બરાબર છે, એ કેવી છે? તો કે બહુતબક્કીય વિકૃતિઓ છે, સ્વરૂપ પ્રકારમાં ભિન્નતા કીધી છે, સોલ્ટેશન કે પછી નાની વિકૃતિઓ કીધી છે. મિત્રો આ વસ્તુ આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે યુગોદ વિસના મતે ઉદ્વિકાસની પ્રક્રિયા જે છે એ એક ટાઈપની સોલ્ટેશન છે. સોલ્ટેશન એટલે એને આપણે ખરેખર આમ જોવા જાઉં તો ઉછળકૂદ નાચ એ રીતના કહેવાય ને, જમ્પિંગ
પ્રક્રિયા એ રીતની વાત કરી છે. તો એટલા માટે આપણે એમણે પોતે કીધેલું કે સોલ્ટેશન છે. કોણ? તો કે હ્યુગો ધ વિસ. એના મતે ઉદ્વિકાસની પ્રક્રિયા શું છે? તો કે એક સોલ્ટેશન છે. બરાબર છે? ઓકે, તો અહીંયા આન્સર થાય છે સી. નેક્સ્ટ વાત કરીએ આપણે. જનીનની એક શૃંખલા પર આપણને આ ક્રમ આપેલો છે, બેઝ ક્રમ. તો તેના પ્રત્યાંકિત mRNA શૃંખલા પરનો પૂરક ક્રમ શું થશે એ આપણને ક્વેશ્ચન અહીંયા પૂછેલો છે. જો આપણને અહીંયા AGGTATCGCAT કીધું છે. ઓકે, હવે આમાંથી આપણે પસંદ કરવા જઈએ તો આપણને એમ કીધું છે કે DNA ઉપરથી બનતા mRNA નો ક્રમ કયો થવો જોઈએ. ઓકે, તો અહીંયા આપણે જાણીએ છીએ કે mRNA ની અંદર થાઇમિનની જગ્યાએ શું આપણને જોવા મળશે? યુરેસિલ જોવા મળશે. બરાબર? તો એડેનાઇન છે તો એની સામે આપણને અહીંયા શું જોવા મળવું જોઈએ? તો કે ઓબ્વિયસ વસ્તુ છે કે આપણને યુરેસિલ જોવા મળવો જોઈએ. પછી અહીંયા આપણને સાઇટોસિન, થાઇમિન છે તો એની જગ્યાએ એડેનાઇન હશે, એડેનાઇન છે એની જગ્યાએ યુરેસિલ હશે, થાઇમિન છે તો એની જગ્યાએ એડેનાઇન હશે, અહીંયા ગ્વાનિન હશે, અહીંયા સાઇટોસિન હશે, ફરી અહીંયા ગ્વાનિન હશે, એડેનાઇનની સામે યુરેસિલ હશે, અને થાઇમિન છે તો એની સામે એડેનાઇન હશે. એટલે UCC AUAG CGUA. બરાબર છે? UCC AUAG CCUA. તો આ ક્રમ જે છે એ સાચો થાય છે. બરાબર છે? તો અહીંયા આન્સર છે ડી થાય છે. કોલમ 1 અને કોલમ 2 સાથે યોગ્ય રીતે જોડી અને નીચે આપેલામાંથી સાચો વિકલ્પ આપણને પસંદ કરવાનો કીધો છે. ઓકે, તો અહીંયા આપણી પાસે છે પ્રસ્ફુરિત, પ્રોલિફરેટિવ તબક્કો, સ્ત્રાવી તબક્કો અને ઋતુસ્ત્રાવ આપણને કીધું છે. બરાબર છે? 3 વસ્તુ આપણને કીધી છે. સમજીએ. ઓકે, સૌથી પહેલાં તો આપણને કીધું છે પ્રસ્ફુરિત અથવા તો પ્રોલિફરેટિવ તબક્કો કયો થશે. મિત્રો, એમાં જો આપણે વાત કરીએ તો એ તબક્કાને આપણે લોકો પ્રસ્ફુરિત અથવા તો પ્રોલિફરેટિવ કહીએ. તો અહીંયા ઓપ્શન્સની અંદરથી આપણને જોવા જઈએ તો પહેલાં આપણને એ સેકન્ડ મળે છે, ધેટ ઇઝ ફોલિક્યુલર તબક્કો. બરાબર છે? તો એની સામે થશે 2. બી આપણને કીધું છે સ્ત્રાવિત તબક્કો આપણને જે છે કયો જોવા મળે છે? તો કે સ્વાભાવિક છે, એટલે આપણે જેને કહીએ લ્યુટિયલ ફેઝ જેને કહીએ, એટલે અહીંયા થશે 3. અને ઋતુસ્ત્રાવ દરમિયાન મેન્સ્ટ્રુએશન ખબર છે આપણે કે ગર્ભાશયનું અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમનું તૂટવું. બરાબર છે? કે જે સીની સામે થાય છે 1. તો 2, 3 અને 1 એવું આપણે ઓપ્શન જોવા જઈએ તો આપણી પાસે અહીંયા છે 2, 3 અને 1. તો બી આપણો સાચો આન્સર થાય છે અહીંયા. બરાબર છે? એટલી વસ્તુ આપણે અહીંયા યાદ રાખીશું. તો અહીંયા આપણો આન્સર છે બી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે. કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો એટલે કે જેને આપણે પેથોજન્સ કહીએ છીએ લસિકા વાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે? બરાબર છે? એલિફેન્ટેસિસ, રિંગવર્મ ડિસીઝ, એસ્કેરિયાસિસ કે અમીબાયોસિસ. હવે જો આપણને ખ્યાલ છે કે એક મચ્છર જેને આપણે લોકો કહીએ છીએ ક્યુલેક્સ ફેટિજન, એના દ્વારા, બરાબર, એના દ્વારા જે છે એ મચ્છર દ્વારા ફેલાતા રોગમાં કીધું કે લસિકા વાહિનીના સોજા પ્રેરાય. શા માટે? કારણ કે ક્યુલેક્સ ફેટિજન દ્વારા જે કૃમિ દાખલ થાય છે એ લસિકા વાહિનીને બ્લોક કરશે, બ્લોક કરે. એમાં ખાસ કરીને પગ જે હોય ને એમાં વધારે બ્લોક થતું હોય, જેના કારણે પગ જે છે એ સોજી જાય છે, અને જેને આ ડિસીઝને આપણે એલિફેન્ટેસિસ એટલે કે હાથી પગો એવું નામ આપીએ છીએ. બરાબર? આપણે નામ આપીશું એલિફેન્ટેસિસ, જેમાં ફિલારિયલ કૃમિ છે એ પોતે લસિકા વાહિનીને બ્લોક કરી દે છે. બરાબર? એટલે એલિફેન્ટેસિસ ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, તો અહીંયા આપણો આન્સર થાય છે એ. બરાબર? નેક્સ્ટ જોઈએ, નીચે પૈકીનો કયો ઓટો ઇમ્યુન ડિસીઝ નથી એવું આપણને પૂછેલું છે. 4 ઓપ્શન કીધા છે, જેમાં આપણે સોરિયાસિસ, અલ્ઝાઇમર ડિસીઝ, રોમેટોઇડ આર્થરાઇટિસ અને વાઇટિલિગો, આ 4 વસ્તુ આપણને કીધી છે. હવે ઓટો ઇમ્યુન ડિસીઝ એટલે કે જેને આપણે લોકો ઓટો ઇમ્યુન ડિસીઝ કે જેને આપણે લોકો સ્વપ્રતિરક્ષાનો રોગ એવું નામ આપીએ છીએ. બરાબર છે? સ્વપ્રતિરક્ષાનો રોગ જનરલ બેઝ ઉપર આપણને ખ્યાલ છે કે આપણું શરીર સેલ્ફ અને નોન સેલ્ફ બંનેની વચ્ચે
અલગ કરવા માટે રિસ્પોન્સિબલ છે, બરાબર. પણ તેમ છતાં સ્વપ્રતિરક્ષાના રોગની અંદર જોવા જઈએ તો નીચે પૈકી કયા ડિસીઝ પૈકી એક તમને એવો કીધો છે કે જે ઓટો ઇમ્યુન ડિસીઝ નથી, સ્વપ્રતિરક્ષાનો રોગ નથી? તો આમાં જે આપણને આન્સર્સ કીધા છે એ પૈકી આપણે જોવા જઈએ તો અલ્ઝાઇમર જે છે એ પોતે એક સ્વપ્રતિરક્ષાનો ડિસીઝ નથી. એટલે અહીંયા આપણો આન્સર જે છે એ થશે બી, બરાબર. આપણો આન્સર થશે બી કે જે અલ્ઝાઇમર ડિસીઝ કે જે પોતે એક ઓટો ઇમ્યુન ડિસીઝ નથી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આમાં કે દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો જે વધારો છે એનું પ્રમાણ વધવાથી, મતલબ શાનું પ્રમાણ વધવાથી થાય છે? તો જ્યારે દૂધમાંથી દહીં બને ને, દૂધમાંથી જ્યારે આપણે દહીં બનાવીએ છીએ, બરાબર, ત્યારે એની પૌષ્ટિકતામાં વધારો થવાનું મુખ્ય કારણ છે ને એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિટામિન B12 એટલે કે સાઇનોકોબાલ અમાઇનનું પ્રમાણ વધે છે. તો અહીંયા આપણો આન્સર છે એ સીધો થશે ડાયરેક્ટ વિટામિન B12, બરાબર છે. વિટામિન B12 જે છે એની વધારાના કારણે દહીંની ગુણવત્તા ખૂબ જ સારી થાય છે, બરાબર. અને વિટામિન B12નું પ્રમાણ શરીર માટે બહુ મહત્ત્વનું છે, એટલા માટે તે જે છે એ વધારે પડતું દહીં ખાવાથી વિટામિન B12નું પ્રમાણ વધવાથી વ્યક્તિ સ્વસ્થ બને છે, બરાબર. ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગોના હાડકાની સામ્યતા એ શેનું ઉદાહરણ છે? ઓકે, સિમ્પલ વસ્તુ છે. ઘણા પૃષ્ઠવંશીમાં તમને અગ્ર ઉપાંગોના હાડકા હોય એ સરખા હોય તો એ આપણને જોવા મળશે 4 ઓપ્શન: સમમૂલકતા, અભિસારી ઉદ્વિકાસ એટલે કન્વર્જન્ટ ઇવોલ્યુશન, વિષમમૂલકતા કે અનુકૂલિત વિકિરણ. હવે બધા સરખા જ કીધા છે તો ઓબ્વિયસ વસ્તુ છે કે એને આપણે નામ આપીશું સમમૂલકતા, બરાબર છે. એને આપણે શું નામ આપીશું? સમમૂલકતા. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે હવે. અહીંયા આન્સર થશે એ, બરાબર. નીચે પૈકી કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં રુધિર જૂથના વારસાગમન જે કીધું છે એનું પ્રતિનિધિત્વ કરે છે? રુધિર જૂથના વારસાગમનનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રભુતા, સહપ્રભુતા, બહુવૈકલ્પિક કારકો, અપૂર્ણ પ્રભુતા અને બહુજનનિક આનુવંશિકતા. ઓકે, આપણી પાસે ઓપ્શન છે 2, 3 and 5, 2, 4 and 3, 2, 4 and 5, 1, 2, 3, 1, 3 and 5. જો આપણે આ વાત કરવા જઈએ ને રુધિર જૂથના વારસાગમનનું પ્રતિનિધિત્વ કરતું હોય તો એમાં આપણે પ્રભુતાની વાત કરી શકીએ, એમાં આપણે સહપ્રભુતાની વાત કરી શકીએ, બરાબર. અને આપણે બહુવૈકલ્પિક જે આપણને કીધું છે કારકો એની વાત કરી શકીએ. ત્રણેયની આપણે વાત કરી શકીએ, બરાબર છે. તો 1, 2 અને 3 એટલે અહીંયા આપણો આન્સર 1, 2 and 3 થશે. જે ત્રણેય કીધું છે આપણને સી આન્સર સાચો છે રુધિર જૂથના વારસાગમનમાં, બરાબર છે. નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણ પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો. ઓકે, જેમાં તમને કેટલાક ઓપ્શન્સ આપેલા છે. શું કીધું છે તમને કે અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરવાનો કીધો છે. મનુષ્ય, ચામાચીડિયું, ચિત્તાના અગ્ર ઉપાંગો, ચામાચીડિયું મનુષ્ય અને ચિત્તાનું મગજ, ચામાચીડિયું મનુષ્ય અને ચિત્તાનું હૃદય, અને ઓક્ટોપસ, ચામાચીડિયું અને મનુષ્યની આંખ. તો અહીંયા જે આપણને પૂછ્યું છે કે અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ આપણને કીધો હોય તો એમાં સમાવિષ્ટ થશે ઓક્ટોપસ, ચામાચીડિયું અને મનુષ્યની આંખ. એટલે અહીંયા આપણો ડી આન્સર જે છે એ શું થાય છે? સાચો થાય છે, બરાબર છે. કોલમ 1 અને કોલમ 2 યોગ્ય રીતે જોડી અને પસંદ કરવાની કીધી છે આપણને. ઓકે, જોઈએ આપણે શું કીધું છે આપણને. A, B, C અને D 4 વસ્તુ અહીંયા આપણને આપી દીધી છે. સમજીએ. સુપોષકતાકરણ કોને કહેવાય? સુપોષકતાકરણ એટલે આપણે જાણીએ છીએ જેને આપણે યુટ્રોફિકેશન નામ આપીએ છીએ. પોષક તત્વોની ગુણવત્તામાં શું કરે છે? વધારો કરે છે. હવે પોષક તત્વોની ગુણવત્તામાં એટલે શું? પાણીનું અંદર જે પોષક તત્વોનું પ્રમાણ એટલું વધી જાય કે એના કારણે પાણી ઉપર આલ્ગાસ જે કહેવાય લીલ શેવાળની એક ચાદર પથરાઈ જાય છે. પરિણામ સ્વરૂપે તળાવની અંદર રહેતા અન્ય સજીવોને જે છે એ ઘણી બધી તકલીફ પડે છે. સમય રહેતા આખા તળાવની બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા જે છે એનો નાશ થઈ જાય છે, જેને આપણે લોકો સુપોષકતાકરણ કહીએ છીએ. તો અહીંયા આપણી પાસે આન્સર થવો જોઈએ 3, બરાબર છે. સેકન્ડ, તમે સી સાથે આન્સર લઈ શકો. સ્નો બ્લાઇન્ડનેસ બહુ સીધી જ વસ્તુ છે કે અલ્ટ્રાવાયોલેટ બી વિકિરણ સાથે કીધું છે તો અહીંયા થઈ જાય 1, બરાબર.
હવે આપણી પાસે બે વસ્તુ વધે છે. એક તમને કીધું છે કે સેનેટરી લેન્ડફિલ એટલે જમીનની અંદર દાટવાની વાત કરી છે, તો એ કેના માટે થઈ શકે? કચરાના નિકાલ માટે જ હોય તો બીની સામે ઓપ્શન આવે 4. અને ઝૂમ કલ્ટિવેશન સ્થાનાંતરિત ખેતી, ઝૂમ કલ્ટિવેશનમાં શું કરવામાં આવે છે? તો કે ઝૂમ કલ્ટિવેશનમાં આખા જંગલો જે છે એને બાળીને રાખ કરી દેવામાં આવે, ત્યાં ખેતી કરવામાં આવે. રાખ જે છે એ પોષક તત્વ આપવાનું કામ કરે. થોડાક સમય પછી ફળદ્રુપતા જતી રહે એટલે ફરી પાછી નવી જગ્યાને સળગાવી અને ત્યાં પાછી ખેતી કરવામાં આવે. આ રીતની કલ્ટિવેશનને ઝૂમ કલ્ટિવેશન કહેવાય છે. અને જે એક ડિફોરેસ્ટ્રેશન માટે રિસ્પોન્સિબલ, વન વિનાશ સાથે સંકળાયેલ છે. તો અહીંયા 2 થશે, 3, 4, 1 અને 2 એવો ઓપ્શન જોઈએ તો આપણને અહીંયા 3, 4, 1 અને 2 આપેલો છે, તો આપણો બી આન્સર છે જે સાચો થાય છે. બરોબર છે? ઓકે, તો બી આન્સર ઇઝ ધ રાઈટ આન્સર. એક સિવાય નીચેના બધાનો સમાવેશ નવસ્થાન સંરક્ષણમાં થાય છે, તો એ કયા કયા છે એની આપણે વાત કરવાની છે. સમજીએ આપણે. મિત્રો, પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ઇન સિટુ એન્ડ વોટ ઇઝ એક્સ સિટુ. બરાબર? ઇન સિટુ અને એક્સ સિટુ. ઇન સિટુને આપણે નામ આપીએ છીએ સ્વસ્થાન અને એક્સ સિટુને આપણે નામ આપીએ છીએ નવસ્થાન. હવે ઇન સિટુ અને એક્સ સિટુ. ઇન સિટુનો અર્થ એવો થાય છે કે તેના કુદરતી વસવાટ જે હોય ને, કુદરતી વસવાટમાં રક્ષણ કરવું. બરાબર? એક્સ સિટુનો અર્થ એવો થાય છે કે કુદરતી સ્થાનથી દૂર સુરક્ષિત જગ્યા પર રક્ષણ કરવું. એટલે એવો કોઈ પણ પોઈન્ટ કે જ્યાં તમે પ્રાણીને કે વનસ્પતિને કુદરતી જગ્યાએથી લઈ જઈ અને કોઈ અલગ જગ્યાએ પર એને ઉછેરો છો, તો એ બધા કહેવાય છે નવસ્થાન. અને સ્વસ્થાનનો અર્થ એ થાય છે કે તમે જ્યાં છે ત્યાં સુધી, જેમ ફોર એક્ઝામ્પલ તમે ગીર સેન્ચ્યુરીનું એક્ઝામ્પલ લઈ લો, તો ગીરમાં સિંહ જ્યાં છે ને ત્યાં જ આપણે અભયારણ્ય બનાવી દીધું, તો એને આપણે લોકો ઇન સિટુ કન્ઝર્વેશન કહેશું. પણ એ જ સિંહને આપણે અહીંથી લઈ જઈએ અને મધ્યપ્રદેશના કોઈ જંગલમાં રાખી અને ઉછેર કરીએ, તો એ એક ટાઈપનું એક્સ સિટુ કન્ઝર્વેશન કહેવાય છે. તો તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે નીચેનામાંથી કોનો સમાવેશ નવસ્થાન સંરક્ષણ એક્સ સિટુ કન્ઝર્વેશનમાં થશે? તો જો ભાઈ તમે વન્યજીવ સફારી પાર્કની વાત કરો ને, તો તમે અહીંયા શું કરો છો? તો કે બીજી જગ્યાએથી પ્રાણીઓને લાવીને સાચવીને રાખો છો. તો એ આપણે વાત કીધું છે. હા, તો એ સમાવેશ આપણને કીધું છે નવસ્થાન સંરક્ષણની અંદર. બરોબર? સેકન્ડ તમે વાત કરો તો વનસ્પતિ ઉદ્યાન. બરોબર? તો વનસ્પતિ ઉદ્યાનમાં પણ આપણે દૂરથી લાવીને વનસ્પતિઓ ઉછેરીએ છીએ, તો એ પણ એમાં સમાવિષ્ટ છે. બીજ નિધિની જો તમે વાત કરો તો એ પણ એમાં સમાવિષ્ટ છે, કારણ કે આપણે ત્યાં બીજને લાવી અને શું કરીએ છીએ? -196 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ઉપર લિક્વિડ નાઇટ્રોજનની હાજરીમાં સાચવીને રાખીએ છીએ, એ પણ એમાં સમાવિષ્ટ થશે. બટ જંગલમાં આવેલી પવિત્ર નાની જગ્યાઓ કે જેને સેકેડ ગ્રોવ્સ કહેવાય, સેકેડ એટલે કે પવિત્ર, ગ્રોવ્સ એટલે કે નાની જગ્યાઓ. બરોબર છે? તો એનો સમાવેશ જે છે એ નવસ્થાન સંરક્ષણમાં થતો નથી. બરોબર? એટલે અહીંયા આપણો આન્સર થશે સી. બરોબર છે? ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે આપણને કીધું છે કે તબીબી વિજ્ઞાનમાં એન્ટીબાયોટિક્સના ઉત્પાદન માટે નીચેના પૈકી કયા વસતી આંતર સંબંધો મોટે પાયે વપરાય છે? ઓકે, તો આપણે જોઈએ 4 ઓપ્શન કીધા છે: સહભોજિતા, પરોપજીવિતા, પરસ્પરતા અને પ્રતિજીવન. બરોબર? હવે જો આપણે જોવા જઈએ તો એન્ટીબાયોટિકના ઉત્પાદનમાં કેવું થાય છે? તો કે એન્ટીબાયોટિકના ઉત્પાદનમાં માની લો કે ફૂગ છે, બરોબર, એ એન્ટીબાયોટિકનું પ્રોડક્શન કરે છે. ચલો, ઓકે. હવે આ એન્ટીબાયોટિક કોને? તો કે બેક્ટેરિયાને મારે છે. પણ અહીંયા એક વસ્તુ સમજો કે કોઈ એક જાતિ જે છે એના દ્વારા ઉત્પન્ન કરવામાં આવતું કોઈ પણ વસ્તુ છે, અથવા તો એના દ્વારા કોઈ બીજી જાતિને ચાઈ કરીને નુકસાન નથી પહોંચાડવામાં આવતું, પણ ઓટોમેટિકલી નુકસાન એને થઈ જાય છે, જે આ સંબંધ દર્શાવે છે આપણને. એટલે આપણે અહીંયા એમ જોઈ શકો કે એકને કોઈ ફાયદો નથી, પણ એનાથી બીજાને શું થાય છે? તો કે નુકસાન થાય છે. બરોબર? અને આવો સંબંધ જો આપણે વાત કરવી હોય તો એ આપણે પ્રતિજીવનની અંદર કરી શકીએ. બરોબર છે? એટલે આપણો અહીંયા આન્સર થશે ડી, પ્રતિજીવન. બરોબર? સહભોજિતા ન આવી શકે, કારણ કે એમાં એકબીજાને બેનિફિટ કરતા હોય. પરસ્પરતા એટલે એ પરોપજીવિતા એટલે બીજા પર આધારિત થવું, એ પણ ન આવે.
પરસ્પરતા એટલે એકબીજા પર આધારિત હોય એવું થાય, એ પણ ન આવે, બરાબર. સમાવિષ્ટ પ્રતિજીવન જે છે કે જેમાં એકને કોઈ બેનિફિટ નથી પણ બીજાને નુકસાન થાય છે. ઓકે. એક દેશની વસ્તીમાં વધારો થતો હોય ત્યારે પૂર્વ પ્રજનન વય જૂથવાળી વ્યક્તિઓ પ્રજનન વય જૂથવાળી વ્યક્તિઓ કરતાં વધારે હોય છે. પ્રજનન વય જૂથ અને પૂર્વ પ્રજનન વય જૂથ બંનેના વ્યક્તિઓ સમાન હોય છે. પ્રજનન વય જૂથવાળી વ્યક્તિઓ પશ્ચ પ્રજનન વય જૂથવાળી વ્યક્તિઓથી ઓછી હોય છે. પૂર્વ પ્રજનન વય જૂથવાળી વ્યક્તિઓ પશ્ચ પ્રજનન જૂથવાળી વ્યક્તિઓ કરતાં ઓછી હોય છે. હવે સમજો કે વસ્તી કોઈ પણ 3 પ્રકારના જે ભાગ ધરાવતી હોય, બરાબર, એમાં એક આપણને જોવા મળે પૂર્વ પ્રજનન વય, એક આપણને જોવા મળે ખાલી પ્રજનન વય અને ત્રીજા આપણને જોવા મળે પશ્ચ પ્રજનન વય. હવે મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ સમજો, તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે કોઈ પણ દેશની વસ્તીમાં વધારો થતો હોય, ઓબ્વિયસ વસ્તુ છે કે વસ્તી વધારો થતો હોય તો પૂર્વ પ્રજનન વય એટલે જેને તમે લોકો બાળકો કહો છો, તો સ્વાભાવિક છે કે જ્યારે પૂર્વ પ્રજનન, જ્યારે વસ્તી વધી રહી હોય ત્યારે નવા જન્મ જે છે એ થનારા બાળકો છે, જેનો નવો જન્મ થાય છે, વસ્તી વધારો ક્યારે થતો હોય તો કે બાળકોનો જન્મ થતો હોય તો બાળકોનો જે જન્મ થાય છે એના લીધે આપણે જો વિચારવા જઈએ કે કોનો વધારો થશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે પૂર્વ પ્રજનન વય જે છે ને એની સંખ્યા શું થવાની છે, વધારે થવાની છે વસ્તીની અંદર, બરાબર. તો આપણે એવો ઓપ્શન શોધવો પડશે જેમાં પૂર્વ પ્રજનન વય જૂથવાળી વ્યક્તિઓ જે છે એ કોના કરતાં, તો કે આ જે કીધા છે તમને પ્રજનન વયવાળા કરતાં કે પછી પશ્ચની વાત કરો એના કરતાં હંમેશા કેવા હશે, વધારે હશે, બરાબર છે. વધુ કીધું છે અહીંયા જો, એટલે આપણો આ આન્સર છે ને એ સાચો પડે છે, બરાબર. ધેટ ઇઝ એ આન્સર આપણે અહીંયા સાચો કહી શકીશું, બરાબર છે. તો આ યાદ રાખીશું આપણે ખાસ, પૂર્વ પ્રજનન વય અને પશ્ચ પ્રજનન વય, બરાબર. સ્મેક દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે? ડાયરેક્ટ નોલેજ બેઝ આન્સર છે આપણને. પુષ્પ, મૂળ, ક્ષીર એટલે કે લેટેક્સ અને પર્ણ. તો સ્મેક જે કીધું છે દવાઓ, એમાંથી મેળવવા માટે આપણે પોપી જે હોય ને એના ઉપર એક કાપો મૂકીએ છીએ અને એમાંથી નીકળતું લિક્વિડ જેને કહીએ આપણે ક્ષીર અથવા તો લેટેક્સ, એનો યુઝ કરીએ છીએ. એને ડ્રાય કરી અને ત્યાર પછી ક્રિસ્ટલ ફોર્મની અંદર યુઝમાં લેવામાં આવે છે, બરાબર. તો જેનો આન્સર અહીંયા થશે ક્ષીર અથવા તો લેટેક્સ, બરાબર. સી આન્સર જે છે એ સાચો છે. સગર્ભાવસ્થા એટલે કે પ્રેગ્નન્સીની જાળવણી રાખવા માટે જરાયુમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો કયા કયા છે? ઓપ્શન્સ આપ્યા છે આપણે HCG, HPL, પ્રોજેસ્ટેરોન, પ્રોલેક્ટિન. HCG, HPL, પ્રોજેસ્ટેરોન્સ, ઇસ્ટ્રોજન. HCG, HPL, ઇસ્ટ્રોજન, રિલેક્સિન અને ઓક્સિટોસિન. HCG, પ્રોજેસ્ટેરોન્સ, ઇસ્ટ્રોજન અને ગ્લુકોકોર્ટિકોઇડ. આટલા ઓપ્શન્સ આપેલા છે. હવે સિમ્પલી તમે જ્યારે જરાયુની વાત કરી રહ્યા છો તો પહેલાં તો આપણને ખ્યાલ છે કે HCG અને HPL તો આવશે જ, બરાબર છે. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન્સ અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન. HCG એ જ છે કે જે પ્રેગ્નન્સી ટેસ્ટમાં પણ હાજર હોય છે, બરાબર છે. ઓકે, પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ જે કહેવાય એમાં પણ HCGની હાજરી ચકાસવામાં આવે છે, કારણ કે એ માત્ર ને માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉદ્ભવે છે. HPL કીધું છે આપણને. આ સિવાય આપણને બીજા બે જોવા મળશે. કયા કયા છે? એક આપણને પ્રોજેસ્ટેરોન જોવા મળશે, બરાબર છે, પ્રોજેસ્ટેરોન. અને એક જોવા મળશે આપણને ઇસ્ટ્રોજન. HCG, HPL, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન, બરાબર. તો જે પ્રમાણે HCG, HPL, પ્રોજેસ્ટેરોન્સ અને ઇસ્ટ્રોજન, તો અહીંયા આપણો બી આન્સર છે શું છે? સાચો છે, બરાબર છે. તો બી આન્સર સાચો થશે અહીંયા. ઓકે. ગર્ભનિરોધક સહેલી એ શું છે એની વાત કરીશ. ગર્ભાશયમાં ઇસ્ટ્રોજન ગ્રાહકોને બ્લોક કરે અને અંડકનું સ્થાપન કરાવે છે, અંડકનું સ્થાપન અટકાવે છે, સોરી. પછી બીજું કીધું છે IUDs, ધેટ ઇઝ ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ છે. ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે માદામાં અંડપાત અટકાવે છે અને તે પશ્ચ સંભોગીય ગર્ભનિરોધક છે, બરાબર. જો અહીંયા તો આપણને ખબર છે કે પશ્ચ સંભોગીય તો નથી, કારણ કે એમાં આપણે વાત કરતા હતા લગભગ આઈપિલ્સની વાત કરતા હતા, બરાબર છે. પછી અનવોન્ટેડ 72 વિશે સમજી ચૂક્યા છીએ, બરાબર, કે જે 72 કલાકની અંદર લેવામાં આવે તો
જે છે એ ટૂંકમાં ગર્ભસ્થાપન અટકાવી શકાય. બીજી વસ્તુ યાદ રાખીએ, ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે છે અને માદામાં અંડપાટ અટકાવે છે નહીં. બરોબર છે. આયુડીસ તો એ છે જ નહીં, કારણ કે ઇન્ટ્રાયુટ્રીન દિવાસીસ આંતરગર્ભાશયના ઉપાયો કીધા છે. તો એ શું કરે છે, ગર્ભાશયમાં ઇસ્ટ્રોજનના ગ્રાહકોને બ્લોક કરે અને અંડકોનું સ્થાપન અટકાવી દે. સહેલી જે છે CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લખનઉ દ્વારા વિકસાવવામાં આવેલી એક કેવી, તો કે ભાઈ વીકલી પીલ છે અને એ પણ ઓરલ, વીકલી ઓરલ પીલ છે. બરોબર છે, સહેલી. તો અહીંયા આપણો આન્સર એ જે છે ને એ સાચો થશે, એ આન્સર આપણો સાચો છે. બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે હવે સ્પર્મિયોજેનેસિસ એટલે કે પ્રશુક્રકોષનું રૂપાંતરણ અને સ્પર્મિએશન વચ્ચેનો ભેદ પારખો. ઓકે, હવે જો આના વિશે તમને 4 ઓપ્શન કીધા છે કે સ્પર્મિયોજેનેસિસમાં પ્રશુક્રકોષનું નિર્માણ હોય છે, જ્યારે સ્પર્મિએશનમાં શુક્રકોષોનું નિર્માણ છે. તો આપણને એ વસ્તુનો ખ્યાલ છે કે એક જ્યારે આપણે સ્પર્મેટોજિનેસિસ ભણીએ છીએ, બરોબર, તો એમાં એક તબક્કો સુધી પ્રશુક્રકોષનું નિર્માણ આવે છે અને સેકન્ડમાં પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ, જેને આપણે શુક્રકાયાંતરણ કહીએ છીએ. બરોબર. સ્પર્મિયોજિનેસિસમાં સર્ટોલીના કોષમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં મુક્ત થાય છે, જ્યારે સ્પર્મિએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે. બરોબર. સ્પર્મિયોજેનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મિએશનમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે. સ્પર્મિયોજેનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થશે, જ્યારે સ્પર્મિએશનમાં સર્ટોલી કોષોમાંથી શુક્રોત્પાદક નલિકામાં શુક્રકોષો મુક્ત કરવામાં આવશે. તો અહીંયા આ પોઈન્ટ ઉપર જોવા જઈએ તો આપણો આન્સર ડી સાચો પડશે. ધેટ ઇઝ સ્પર્મિયોજેનેસિસમાં શુક્રકોષનું નિર્માણ થશે અને સ્પર્મિએશનમાં સર્ટોલી કોષોમાંથી શુક્રોત્પાદક નલિકાઓમાં શુક્રકોષો મુક્ત થાય છે. આપણને ખ્યાલ છે કે સર્ટોલીના કોષો, શુક્રોત્પાદક નલિકા, શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુ પર જે છે એ આપણને આ રીતના પ્રશુક્રકોષ અને સાથે સર્ટોલીના કોષો જોવા મળશે. સર્ટોલીના કોષોનું કાર્ય છે, એને કામ છે વિકસતા શુક્રકોષને પોષણ પૂરું પાડવાનું. બરોબર. તો આ આપણને પાક્કો ખ્યાલ છે કે સર્ટોલીના કોષો ક્યાં હાજર હોય છે, શુક્રોત્પાદક નલિકાઓમાં. અને એની સાથે જો તમે અહીંયા વચ્ચે જોવા જાઓ તો કેટલાક સેલ્સ તમને જોવા મળે છે, જેને આપણે લોકો કહીએ છીએ લેડિંગના કોષો, કે જે કોનો સ્ત્રાવ કરે છે, તો કે એન્ડ્રોજનનો. બરોબર, એન્ડ્રોજનનો, અને જે શુક્રોત્પાદન અથવા તો શુક્રકોષ જનનની પ્રક્રિયા વધારે છે. બરોબર. ઓકે, તો આટલું થોડાક પોઈન્ટ્સ આપણને ક્લિયર હોય તો વાંધો ન આવે. સ્પર્મિયોજેનેસિસમાં શુક્રકોષ બને. સ્પર્મિયોજેનેસિસ એટલે કે સ્પર્મ અને જેનેસિસનો શબ્દનો અર્થ થાય છે નિર્માણ થવું. બરોબર છે, નિર્માણ થવું એવો એનો અર્થ થાય છે. બરોબર. તો આ રીતે આપણે એને ખાસ યાદ રાખીશું. ઓકે, સોરી, નિર્માણ અહીંયા છે, નિર્માણ થાય છે. ઓકે, તો કુલ પોઈન્ટ અહીંયા આપણે આટલા જોઈએ છીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સસ્તનોમાં ગર્ભનું ઉલ્વ આમાંથી ઉદ્ભવ પામે છે. 4 ઓપ્શન કીધા છે આપણને: બાહ્ય સ્તર અને મધ્ય સ્તર, મધ્ય સ્તર અને ટ્રોફોબ્લાસ્ટ, અંતઃસ્તર અને મધ્ય સ્તર, બાહ્ય સ્તર અને અંતઃસ્તર. જુઓ, સસ્તનોમાં આપણને જો ગર્ભના ઉલ્વની વાત કરેલી હોય ને, તો ગર્ભનું ઉલ્વ જે છે એ 2 જગ્યાએથી ઉદ્ભવ પામે છે. એક તો છે અંતઃસ્તર એન્ડ બીજાની વાત કરીએ તો એ છે મધ્યસ્તર. બરોબર. એટલે અહીંયા આપણો આન્સર અંતઃસ્તર અને મધ્યસ્તર એવો થશે. બરોબર છે. તો અહીંયા આન્સર થાય છે સી. નેક્સ્ટ વાત કરીએ આપણે. નીચેના પૈકી કયા શબ્દો માનવીનો દંત વિન્યાસ વર્ણવે છે? અહીંયા આપણને કીધું છે કૂપદંતી, દ્વિવારદંતી, સમદંતી, પાર્શ્વદંતી, એકવારદંતી, સમદંતી, કૂપદંતી, દ્વિવારદંતી, વિષમદંતી અને પાર્શ્વદંતી, દ્વિવારદંતી અને વિષમદંતી. જો અહીંયા આપણે સૌપ્રથમ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કૂપદંતી તો આવશે જ. બરોબર મિત્રો, સાથે સાથે સમજો કે 2 વાર દાંત આવે છે. બરોબર, એટલે આપણે જેને કહીશું દ્વિવારદંતી, કારણ કે એક દૂધિયા દાંત અને પછી નોર્મલ.
અને ત્રીજું આપણને જે કીધું છે આપણા દાંતની રચના કેવી છે ભાઈ? વિષમદંતી છે, બરોબર છે. આપણને જોવા મળશે વિષમદંતી રચના. તો કૂપદંતી, દ્વિવારદંતી અને વિષમદંતી જેવો ઓપ્શન હોય તો આપણે અહીં રહ્યો કૂપદંતી, દ્વિવારદંતી અને વિષમદંતી, બરોબર છે. તો અહીંયા આપણો આન્સર સી જે છે એ સાચો થશે. આપણો આન્સર સી જે છે એ સાચો છે, બરોબર છે. ઓકે, બહુ ઇઝી વસ્તુ છે. દ્વિવારદંતી અને આપણે અહીંયા દ્વિવારદંતી અને વિષમદંતી જેવા શબ્દો જોઈએ તો એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે આપણી અંદર જે છે આપણને ખ્યાલ છે કે છેદક, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ આવા પ્રકારો છે દાંતના. એટલે સ્વાભાવિક છે કે સમદંતી તો ક્યારેય કહેવાશે જ નહીં. આ એક શબ્દ જ અહીંયા માટે વિષમદંતી આપણે કહેવું પડશે, બરોબર છે. ચલો, તો આટલું આપણને આનાથી ક્લિયર થઈ જાય છે, બરોબર. નેક્સ્ટ જોઈએ હવે કે આ પૈકીનું કયું વિધાન ખોટું છે, રોંગ સ્ટેટમેન્ટ કયું છે, ખોટું છે, એ આપણે અહીંયા પસંદ કરવાનું છે. ટીસીએ ચક્ર માટેના ઉત્સેચકો કણાભ સૂત્રીય આધારકમાં આવેલા છે. આપણને ખ્યાલ છે ક્રેબ્સ સાયકલ છે, બરાબર છે. ક્રેબ્સ સાયકલ જે છે એ ત્યાં જ થતી હોય છે. હાઇડ્રોજનને ગ્રહણ કરતા NAD જ્યાં સુધી પૂરા પાડવામાં આવે ત્યાં સુધી ગ્લાયકોલિસિસ ચાલ્યા કરશે. ગ્લાયકોલિસિસ સ્વાભાવિક છે કોષરસ આધારકમાં જ થાય, બરાબર છે. કણાભ સૂત્રના બાહ્ય પટલમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન નથી થતું, બરાબર છે. એ આપણને ખ્યાલ છે. તો આ આન્સર મતલબ આ સ્ટેટમેન્ટ રોંગ થશે, આ વિધાન ખોટું છે. તો અહીંયા આપણો આન્સર થશે ડી, બરાબર છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે આપણે કે આ પૈકીનું કયું વિધાન ખોટું છે એમ કીધું છે આપણને. ઓકે, આમાં કીધું છે આપણને કયું વિધાન રોંગ છે, ખોટું છે એ પસંદ કરો. જેમાં કીધું છે લેમ્પ બ્રશ રંગસૂત્ર, ડિપ્લોટિન દ્વિસૂત્રી, સબમેટાસેન્ટ્રિક રંગસૂત્રો એલ આકારના કીધા છે. એલોઝોમ્સ કીધું છે લિંગી રંગસૂત્ર. પોલિટીન રંગસૂત્ર જે ઉભયજીવીના અંડકોષો છે, આ ઓપ્શન અહીંયા રોંગ છે, બરાબર. પોલિટીન રંગસૂત્રો અને ઉભયજીવીના અંડકોષો એ ખોટું થશે. એટલે અહીંયા આપણો આન્સર થાય છે ડી, જે રોંગ આન્સર છે, બરાબર. તો ડી આન્સર અહીંયા રોંગ થશે. ખોટું વિધાન પસંદ કરવાનું આપણને કીધું છે. નેક્સ્ટ વાત કરીએ તો નિઝલની કણિકાઓ મુખ્યત્વે શાની બનેલી હોય છે? પ્રોટીન્સ અને લિપિડ્સ, ન્યુક્લિક એસિડ્સ અને SER. SER એટલે જેને આપણે લોકો કહીએ છીએ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરોબર છે. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે, ચાલો. DNA અને RNA, મુક્ત રિબોઝોમ્સ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે નિઝલની કણિકાઓ આપણને ખ્યાલ છે કે આપણે જે સેલનું સ્ટ્રક્ચર ભણીએ છીએ ચેતાકોષનું, જેમાં આપણને નિઝલની કણિકાઓ અહીંયા જે છે એ જોવા મળે છે. આ નિઝલની કણિકાઓ કે જે ચેતાકોષની અંદર આપણને જોવા મળે છે તે બે વસ્તુઓની બનેલી હોય છે, જેમાં એક પાર્ટ છે RER, ધેટ ઇઝ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ, બરોબર. પ્લસ બીજી વસ્તુ આપણે એની સાથે જોવા મળે એ છે ફ્રી રાઇબોઝોમ્સ. ફ્રી રાઇબોઝોમ્સ, મુક્ત રાઇબોઝોમ્સ જે છે, મુક્ત રાઇબોઝોમ્સ. તો મુક્ત રિબોઝોમ્સ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ આપણો આન્સર થાય છે નિઝલની કણિકાઓ માટે, બરોબર છે. મુક્ત રિબોઝોમ્સ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરોબર છે. ખરબચડી અંતઃકોષરસ જાળમાં નીચે પૈકી કઈ ઘટના થતી નથી? ઓકે, પ્રોટીન ફોલ્ડિંગ, સિગ્નલ પેપ્ટાઇડ્સનું વિભાજન કીધું છે, ક્લેવેજ. સિંગલ પેપ્ટાઇડ્સનું વિભાજન કીધું છે, ક્લેવેજ. પ્રોટીન ગ્લાયકોલાઇઝેશન કીધું છે અને ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ કીધું છે. જો મિત્રો આપણને ખ્યાલ છે કે ગોલ્ગી કાઈ જે છે ને એ પોતે શું કરે છે? ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ. ફોસ્ફોલિપિડ એ ગોલ્ગી કાઈના નામે છે. તો અહીંયા આ કામ કોનું નથી? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું નથી, ખરબચડી અંતઃકોષરસ જાળનું નથી, બરોબર છે. તો અહીંયા આપણો આ આન્સર જે છે એ ડી આન્સર આપણને કીધો છે, જે સાચો થશે, કારણ કે આ ઘટના એમાં થતી નથી, બરોબર છે. આ વસ્તુ આપણે યાદ રાખીશું ખાસ. ઓકે, તો અહીંયા આન્સર થાય છે આપણો ડી. એકી સમયે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓની અનેક કૃતિઓ બનાવવા માટે એક જ mRNA સાથે અનેક રિબોઝોમ્સ જોડાય છે. રિબોઝોમ્સની આવી શૃંખલાને શું કહેવામાં આવે છે? ઓકે, એક જ mRNA હોય એની સાથે કેટલા બધા જે છે
રિબોઝોમ્સ જોડાણ ધરાવતા હોય છે, રિબોઝોમ્સ જોડાઈ જાય છે એની સાથે આ રીતે, અને એક સાથે જે છે એ પ્રક્રિયા ચાલતી હોય આવું કંઈક સ્ટ્રક્ચર આપણને જોવા મળશે, બરોબર છે. પોલિઝોમ, પ્લાસ્ટિડોમ, પોલીહેડ્રલ બોડીઝ કે ન્યુક્લિયોઝોમ. હવે જુઓ અહીંયા આપણે ઘણા બધા રાઇબોઝોમ્સ જોડાયેલા હોય એટલા માટે આપણે આને એક નામ આપી દઈએ છીએ પોલીરાઇબોઝોમ, અથવા તો એને શોર્ટમાં આપણે લોકો કહીએ છીએ પોલિઝોમ્સ, બરોબર છે. તો એ હિસાબથી આપણો આન્સર થાય છે એ, ધેટ ઇઝ પોલિઝોમ્સ, બરોબર છે. એ આન્સર અહીંયા સાચો થશે. એટલે કે એકી સમયે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓની અનેક કૃતિઓ બનાવવા માટે એક જ mRNA સાથે અનેક રિબોઝોમ્સ જોડાય છે, જેને આપણે રિબોઝોમ્સની આવી શૃંખલાને પોલીરિબોઝોમ્સ અથવા તો પોલિઝોમ્સ એવું નામ આપીએ છીએ, બરોબર. પક્ષમધારીઓ અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે? ચાલો, તમને સિલિએટ્સ અન્યથી કઈ રીતે અલગ પડે છે એની વાત કરી છે. તો પ્રચલન માટે કશાનો ઉપયોગ કીધું છે, પછી બીજું તમને કીધું છે ભક્ષ્યને પકડવા માટે ખોટા પગનો ઉપયોગ કરવો, વધારાના પાણીના નિકાલ માટે આકુંચક રસધાની ધરાવે છે, અને 2 પ્રકારના કોષ કેન્દ્રો ધરાવે છે. હવે જો આપણને જ્યારે આવું પૂછેલું છે કે પક્ષમધારીઓ અને અન્ય પ્રજીવોથી કઈ રીતે અલગ પડે, તો એનો સિમ્પલ આન્સર થાય કે તે 2 પ્રકારના કોષ કેન્દ્રો ધરાવે છે, બરોબર છે. એટલે અહીંયા આપણો આન્સર થશે ડી, 2 પ્રકારના કોષ કેન્દ્ર ધરાવે છે. ઓકે. પાચન તંત્રમાં સંગ્રહાશય અને પેશણી જેવી લાક્ષણિકતાઓ ધરાવતા, એટલે કે જેને આપણે કાપ અથવા ગિઝાર્ડ દ્વારા આ પ્રાણીને આપણે ઓળખવાનું છે, કયું છે? પ્રચલન, ઉભયજીવી એમ્ફીબિયા કીધું છે આપણને, જેમાં આપણને આપણે અહીંયા ઉભયજીવી જ કહેશું. ઓકે. બીજું કીધું છે આપણને વિહંગ કીધું છે, એવ્સ જેને કહેવાય, સરીસૃપ રેપ્ટાઇલ્સ, અને અસ્થિમત્સ્ય એટલે ઓસ્ટિયોથિસ જે કીધું છે. હવે અહીંયા એક વસ્તુ સમજો કે આ વસ્તુ આપણને જે કીધી છે, પક્ષી જે હોય ને એની ચાંચ દ્વારા એ ચણી લે છે, અને પછી એ ચણ જે છે એની અંદર જાય ત્યારે એને પેશણી, જે કાઇટિનના દાંતાયુક્ત પેશણી હોય એના વડે જો ક્રશ કરી નાખવામાં આવે છે, બરોબર છે. તો અહીંયા એ આન્સર જોવા જઈએ તો વિહંગ જે છે એ સાચો આન્સર થશે, બરોબર છે. તો આપણને જે આ પ્રકારે કીધું કે પાચન તંત્રમાં સંગ્રહાશય અને પેશણી જેવી લાક્ષણિકતા એ આપણને એવ્સમાં જોવા મળશે, પક્ષીઓમાં જોવા મળશે. તો અહીંયા આપણો આન્સર છે બી. ઓકે. આ પૈકીનું કયું પ્રાણી સમતાપી નથી? ઓકે, બરોબર. મેક્રોપસ, કેમેલસ, કિરોન અને સિટિક્યુલા, 4 ઓપ્શન આપણને કીધા છે. હવે આપણને પહેલાં તો સમતાપી એવું જ પૂછેલું છે કે નીચે પૈકી કયું જે છે એ સમતાપી નથી, એટલે કે એનો મતલબ આપણે અસમતાપી કયું છે એ શોધવાનું છે. અને જે 4 આપેલા છે આપણને એમાંથી કિલોન જે છે એ પોતે અસમતાપી પ્રાણી છે, બરોબર. એટલે કે જે સમતાપી નહીં થાય. તો અહીંયા આપણો આન્સર થશે સી, બરોબર, જે કિલોન આપણે જેને કહીએ છીએ. ઓકે. નીચે પૈકી કયું લક્ષણ નર વંદાને માદા વંદાથી અલગ ઓળખવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? આપણી ટેક્સ્ટબુકમાં સીધો જ આપણને આ વસ્તુ સ્ટેટમેન્ટના ભાગરૂપે આપી દીધી છે કે જ્યારે આપણે નર વંદાને માદા વંદાથી અલગ કરવા હોય તો તમે કેવી રીતે કરી શકો. જો અહીંયા 9મા ઉદરીય ખંડ પર હોડી આકારના ઓરોસ્થિની ઉપસ્થિતિ, અગ્રપાંખ ઘેરી ટેગ્મિના, પછી પુચ્છ કંટિકાની હાજરી ને પુચ્છ શૂળની હાજરી. મિત્રો આપણે જાણીએ છીએ કે પુચ્છ કંટિકાની હાજરી જે છે એ આપણો સાચો આન્સર છે અહીંયા, કે જેના વડે આપણે નર અને માદાને ડિફરન્શિએટ કરી શકીએ છીએ એકબીજાથી, બરોબર છે. નીચે પૈકી કયું પ્રાણી રૂપાંતરણ દર્શાવતું નથી? ચલો, તેમાંથી કયું પ્રાણી રૂપાંતરણ નહીં દર્શાવે કીધું છે આપણને? અળસિયું, ફૂદા, ટ્યુનિકેટ અને તારા મત્સ્ય, સ્ટારફિશ. હવે આમાં જો જોવા જઈએ ને તો આપણે સિમ્પલ વસ્તુ છે કે આપણે અળસિયા વિશે તમામ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ક્યાંય આપણે એવી વાત નથી આવી કે તે પોતે રૂપાંતરણ દર્શાવે છે. એટલે એ હિસાબથી સિમ્પલ જોઈએ તો આપણો આન્સર અહીંયા અળસિયું થશે, કે જે કોઈ પણ પ્રકારનું પોતાના જીવન દરમિયાન રૂપાંતરણ દર્શાવતું નથી, બરોબર છે. તો અહીંયા આપણો આન્સર થાય છે એ, ધેટ ઇઝ અર્થવોર્મ, અળસિયું, બરોબર. નીચે પૈકીના કયા વિકલ્પો અનુક્રમે અસ્થમા જે કીધું છે આપણને અને એમ્ફીસેમા ફેફસાની સ્થિતિને સાચી રીતે રજૂ કરે છે? એમાં
શ્વાસવાહિકાઓમાં સોજા અને શ્વસન સપાટીમાં ઘટાડો, શ્વસન સપાટીમાં વધારો અને શ્વાસવાહિકાઓમાં સોજા, શ્વાસવાહિકાઓની સંખ્યામાં વધારો અને શ્વસન સપાટીમાં પણ વધારો, શ્વસન સપાટીમાં ઘટાડો અને શ્વાસવાહિકાઓમાં સોજા જે આપણને કીધું છે. મિત્રો આ પૈકી જો આપણે જોવા જઈએ ને તો અસ્થમા જે આપણને કીધું હોય જેમાં શ્વાસવાહિકામાં સોજા જોવા મળે, એમ્ફીસીમાં જે હોય ને એમાં શ્વસન સપાટી જે છે ને એમાં ઘટાડો થઈ જાય. બરાબર, તો એ હિસાબથી આપણો એ આન્સર સાચો પડશે 1 અને 2. બરાબર, અસ્થમા માટે અને એમ્ફીસેમા માટે. બરાબર છે, તો શ્વાસવાહિકાઓમાં સોજો થવો અને શ્વસન સપાટીમાં પણ ઘટાડો થવો. બરાબર, તો આ રીતે આપણો અહીંયા સાચો આન્સર એ થાય છે. કોલમ 1 અને કોલમ 2 સાથે યોગ્ય રીતે જોડાણ કરવાનું આપણને કીધું છે અને આપણે સાચો વિકલ્પ એમાંથી પસંદ કરવાનો આપણને કહેલો છે. તો આપણે સાચો આન્સર જોઈએ, જેમાં ઓકે સરસ આપણને કીધું છે ત્રિદલ વાલ્વ કીધું છે, દ્વિદલ વાલ્વ કીધું છે અને અર્ધચંદ્રાકાર વાલ્વ કીધું છે. હવે જો આપણે એ, બી અને સીની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે ત્રિદલ વાલ્વ આપણને ક્યાં જોવા મળશે? ટ્રાઇકેસ્પિડ વાલ્વ જે કીધો છે આપણને જોવા મળે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે. એટલે અહીંયા આપણો આન્સર 3 થાય. બરાબર છે. પછી આપણને બીજું કીધું છે દ્વિદલ વાલ્વ. દ્વિદલ વાલ્વ સ્વાભાવિક છે, જેને મિત્રલ એવું નામ પણ આપીએ છીએ, મિત્રલ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રલ વાલ્વ જે આપણને કીધો છે, બરાબર, એ મિત્રલ વાલ્વ એટલે એ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે. તો અહીંયા 1, બરાબર, અને બીજ જે આપણે કીધો છે જમણા ક્ષેપક અને ફુફ્ફુસીય ધમની વચ્ચે, તો 2. બરાબર, તો અહીંયા 3, 1 અને 2 એવો જે આપણો આન્સર છે એ સાચો થશે. તો અહીંયા આપણે 3, 1 અને 2 આપણો આ આન્સર સાચો પડે છે. બરાબર છે, તો અહીંયા એ આન્સર આપણો જે છે એ સાચો થશે. બરાબર છે, ઓકે. બહુ ઇઝી વસ્તુ છે, આપણને તરત ખ્યાલ આવી જાય. બરાબર, કોલમ 1 અને 2 સાથે યોગ્ય રીતે જોડી નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો કીધો છે આપણને. ચલો જોઈએ. તો આપણને પહેલાં કીધું છે કે ટાઇડલ વોલ્યુમ એ, બરાબર છે, એ બરાબર આપણને કીધું છે ટાઇડલ વોલ્યુમ, જે આપણને કેટલું થતું જોવા મળશે? તો કે 500 થી 550 ml. એટલે કે એની સામે અહીંયા આવશે 3, બી, સી અને ડી બધાની સામે આપણે વારંવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને બીજું કીધું છે ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. બરાબર છે, IRV, જે કેટલું હોઈ શકે? તો એ હશે 2500 થી 3000. એટલે અહીંયા આપણે એક ઓપ્શન થશે. બરાબર છે. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ કીધું છે તમને, ERV, બરાબર, જે કેટલું હશે? તો કે 1000 થી 1100. એટલે અહીંયા 4 થશે. અને નેક્સ્ટ આપણને લાસ્ટ કીધું છે રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું હશે? તો કે એ 1100 થી 1200 જેટલું હશે. અહીંયા થશે 2. બરાબર છે, એટલે 3, 1, 4 અને 2 એવો કંઈ ઓપ્શન જોવા જઈએ તો આપણને અહીંયા સી ઓપ્શન સાચો મળે છે. એટલે ટોટલ અહીંયા આપણો જવાબ સી જે છે એ સાચો છે. અને આ ક્વેશ્ચન જે આપણને અહીંયા પૂછેલો છે, આ ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાય છે, વારંવાર એક્ઝામમાં પૂછાતો ટોપિક છે. બરાબર છે, તમે દર વર્ષે આ ટોપિકમાંથી કંઈક ને કંઈક જોશો. એટલે આ રીતે તમને આના વોલ્યુમ્સ અને એના જે પ્રમાણો છે એના વિશે ચોક્કસ આના બાબતમાં ખ્યાલ હોવો જોઈએ આપણને. બરાબર, નીચે પૈકીના કયા ગેસ્ટ્રિક કોષો પાચન તંત્રના કોષો આડકતરી રીતે રક્તકણ નિર્માણ એટલે કે ઇરેથ્રોપોએસિસમાં પણ મદદ કરે છે? તો 4 કીધું, પ્રધાન કોષો, ગ્લોબ્લેટના સેલ્સ કીધા છે, શ્લેષ્મ કોષો કીધા છે અને પેરાઇટલ કોષો છે. મિત્રો અહીંયા જે આપણને કીધું છે ને કે ગેસ્ટ્રિક કોષો કયા એવા છે કે જે આડકતરી રીતે ઇરેથ્રોપોએસિસ, જો ઇરેથ્રોપોએસિસ એટલે આપણે જેને રક્તકણ નિર્માણ એવી આપણે, કારણ કે એને આપણે ખ્યાલ છે કે ઇરેથ્રોપાયોસિસનો મતલબ એરિથ્રોસાઇટનું પ્રોડક્શન જે થાય છે, નવા બને છે, એમાં મદદ કરે છે. તો એની અંદર આપણે વાત કરીએ ને એના નિર્માણમાં, તો એ આન્સર આવશે અહીંયા પેરાઇટલ કોષો કે જે એમાં હેલ્પ કરે છે. તો અહીંયા આપણો આન્સર થાય છે ડી, પેરાઇટલ કોષો. બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે કે નીચે પૈકીનો કયો વ્યવસાય સંબંધી શ્વસન તંત્રનો રોગ છે? શ્વસન તંત્રનો રોગ તો છે પણ વ્યવસાય સંબંધી છે. બરાબર છે, તો આપણે એમાં સમજીએ કયો કીધો છે આપણને. 4 કીધા છે, એન્થ્રાઇસિસ, બોટ્યુલિઝમ, સિલિકોસિસ અને એમ્ફીસેમા. આપણને ખ્યાલ હોય તો આપણે સ્ટડી કરી ગયા છીએ. સિલિકોસિસ છે, એસ્બેસ્ટોસિસ છે
આ બધા શ્વસન તંત્રના રોગો છે, પણ જે વ્યવસાયથી પ્રેરિત રોગો છે. તો અહીંયા આપણો આન્સર છે એ સેલિકોસિસ થશે, સી, જે સાચો આન્સર છે સી, સેલિકોસિસ. બરોબર છે. અને નેક્સ્ટ વાત કરીએ આપણે હવે કોલમ 1 અને કોલમ 2 સાથે યોગ્ય રીતે જોડાણ આપેલા વિકલ્પમાંથી આપણે પસંદ કરવાની છે. તો 1 બાય 1 આપણે જે છે એનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ફાઇબ્રિનોજન શું કરે છે. એ, બી અને સી જોઈ લો તો ખ્યાલ આવી જાય આપણને. મિત્રો, ફાઇબ્રિનોજન જે છે, બરાબર, એ આપણને હેલ્પ કરે છે રુધિરના ગંઠાવામાં. બરાબર, તો અહીંયા એની સામે 2 થશે. ગ્લોબ્યુલિન, જેને તમે ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે પણ યાદ રાખી શકો, ડિફેન્સ મિકેનિઝમ કીધું છે આપણને. બરાબર, તો 3ની વાત કરી શકાય. અને હવે વધે છે એલ્બ્યુમિન, કે જે આશ્રુતીય સંતુલન 1. તો 2, 3 અને 1 એવો આપણો આન્સર સાચો થાય અહીંયા. તો અહીંયા આપણો ડી આન્સર 2, 3 અને 1 જે શું છે, સાચો છે. બરાબર છે. ઓકે, કારણ કે આપણે જાણીએ છીએ કે ફાઇબ્રિનોજન રુધિર ગંઠાવા માટે મહત્વનું છે. ગ્લોબ્યુલિન, બરાબર, જેને આપણે લોકો ઇમ્યુનોગ્લોબ્યુલિન એવું પણ કહીએ છીએ. બરાબર છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન, જેને આપણે આઈજી એવું શોર્ટમાં લખીએ છીએ. અને એના કુલ 5 પ્રકારો છે: આઈજીજી, એ, એમ, ડી અને ઈ. આ 5 પ્રકારો વિશે આપણને ખ્યાલ છે. બરાબર છે. ઓકે, એટલા માટે એ પણ આપણને ક્લિયર હોય છે. અને એલ્બ્યુમિન કીધું છે આપણને કે જે આશ્રુતીય સંતુલન માટે મહત્વનું ગણી શકાય. તો કુલ મળીને બહુ ઘણી બધી વસ્તુઓ ઇઝી હોય છે, આપણને તરત ખ્યાલ આવી જાય અને લાંબુ એમાં આપણે વિચારવું પડતું નથી એક્ઝામની અંદર. બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ, લાસ્ટ, કંકાલ સ્નાયુના આકુંચનમાં કેલ્શિયમનું મહત્વ છે, કારણ કે માયોસિન માટે ક્રિયાત્મક સ્થાનોને ખુલ્લા કરવા ટ્રોપોનિન સાથે જોડાય છે. એક્ટિન તંતુથી માયોસિનના શીર્ષ ભાગને છૂટું પાડે છે. માયોસિન એટીપીએસ સાથે જોડાઈને સક્રિય બનાવે છે. અને એક્ટિન તંતુ અને માયોસિન ક્રોસબ્રિજ સેતુ વચ્ચે બંધ રચતા અટકાવે છે. હવે અહીંયા આપણને પૂછ્યું છે કે આકુંચન જે છે એમાં કેલ્શિયમનું શું મહત્વ છે કંકાલ સ્નાયુમાં. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે તે માયોસિન માટે ક્રિયાત્મક સ્થાનો, જે એક્ટિવ સાઇટ છે, એને ખુલ્લી કરવા માટે ટ્રોપોનિન સાથે શું કરે છે, જોડાણ કરે છે. તો એ હિસાબે અહીંયા આન્સર એ આપણો જે છે એ સાચો છે. આ આપણા રીડિંગ બેઝ આધારિત ક્વેશ્ચન છે. જો આપણે બહુ સારું રીડિંગ ધરાવતા હોઈએ તો જ આનો આન્સર આપણને આવડી શકે. બરાબર છે. એટલે કુલ મળીને અહીંયા ટોટલ આપણી જે કંઈ ડિસ્કશન છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે આ પેપર સોલ્યુશન તમને આગળ તમારા MCQs કેવા પૂછાશે, કેવી તૈયારી કરવી જોઈએ, એના માટે એક ચોક્કસ ગાઈડલાઇન આપશે તમને. MCQ સોલ્યુશનની સાથે સાથે સમજવું એ પણ જરૂરી છે કે રોંગ આન્સર્સ કેવી રીતે ફાઇન્ડ કરવા અને સાચો આન્સરને કેવી રીતે અલગ કરવો. બધી બાબતો જે છે એનું ડિસ્કશન આપણે અહીંયા કર્યું છે. અને આગળ પણ આપણે જે છે એ હવે 19 અને 20ના પેપર્સ જે છે એના સોલ્યુશન પણ સાથે કરીશું. થેન્ક યુ.